ભરતભાઈ લાલજીભાઈ પટેલ, ગામ કોલકી, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. આપણે આ મગફળીમાં શેના ડોઝ મારેલા છે? આના નોવાના 2 સ્પ્રે કરેલ છે. હવે નોવાના 2 સ્પ્રે કરેલ છે. અત્યારે મગફળી 85 થી 90 દિવસની મગફળી થયેલી છે. હવે એના સુયા અને સાંગા એ તમે જોઈ શકો છો. હવે પહેલો ડોઝ અમે આને માર્યો તો 45 થી 47 દિવસના ગાળામાં વ્યવસ્થિત ડોઝ મારી, અને બીજો ડોઝ અમે માર્યો તો પછી 65 થી 70 દિવસે. હવે બીજો ડોઝ માર્યો અને અત્યારે જે આ સુયાન સાંગા તમે જોવો છો, બે વચ્ચે 20 દિવસનો ફેર છે. આજથી 20 દિવસ પહેલાં આને ડોઝ લાગી ગયો છે. અને જે આગળના પીછડાના ભાગના હુયા છે જે લાંબા થતા જાય છે, એની આગળથી તમે જોઈ શકો છો હુયા ધોળા થઈ અને બીબડા બંધાઈ ગયા છે. સ્ટેપ બાય સ્ટેપ ક્રિયા થળિયાથી માંડીને પીછડા સુધી ચાલુ છે. અને નોવા આજથી આ 2 વર્ષથી અમે મારવા વર્ગ્યા છીએ. 3જા વર્ષે અમને ખબર નહોતી, માર્યું નહોતું. આ મહિલો હુયો ક્યાંય દેખાતો જ નહોતો. 3-3, 4-4 દેખાય. થળિયેથી જોવો તો પહેલાં જે 3જા વર્ષે સિંગલ અને વધીને ક્યાંક ડબલ જોવા મળતો હતો. સાઈડમાં ફરતી કરો ને સાઈડમાં બતાવશો જરા. આ ઊંચું કરીને તમે જુઓ એટલે જો આ બધી નીચેથી માલ બીબડા નાખી બંધાઈ ગયેલો અને 4-4 ની આ સાઈડમાં બતાવશો જરા. બબેની એક જ છોડની સંખ્યા છે. આ બધી એક જ છોડનો વિસ્તાર, એમાંથી ફૂટ થયેલી ડાળીનો જ આ બધો વિસ્તાર છે. બરાબર છે. તો બધી ટોટલ મગફળીની અંદર આ જ ક્રિયા છે. બાજુનો બીજો છોડ બી બતાવશો. બાજુનો આ કદાચ ડાઉટફુલ લાગે તો આ છોડ પણ તમે જોઈ શકો છો. જો આની ક્રિયા પણ એવી છે. જરા ઊંચું કરીને બતાવશો જરા. આ ઊંચું કરશે એટલે નીચેથી હંખલા જો બીબડા બંધાઈ ગયેલા, જો સ્ટેપ બાય સ્ટેપ નીકળે છે. વધારે દોડો બંધાઈ ગયો છે, હુયા તૂટતા જાય છે, પછી છતાં આપણે જમીનમાંથી કાઢી લઈએ. જો આ દોડવા તૈયાર થઈ ગયો છે. જો આ માલ અને બેબીનો કદ ને એકદમ કેવી રીતનું બનાવે છે? બીબડામાંથી દોડવાની ક્રિયા ફાસ્ટ બનાવે છે આગળ, અને ઝડપી થાય છે. અને બબે હુયામાંથી ત્રીજો હુયો ફૂટતો જાય છે. બબે હુયા બેહી ગયેલા છે, પડખે ત્રીજો લાંબો થઈ ગયો છે. આગળની ક્રિયા જુઓ તો ચોથો હુયો પાછી બેસવાની તૈયારીમાં છે. એટલે આખું સ્ટેપિંગ પ્રમાણે નોવા આમાં કામ કરે છે. 45 દિવસથી માંડીને 70 દિવસ સુધીમાં ડોઝ માર્યો અને 20 દિવસ પૂરા થયા છે. ભરતભાઈ, તમારે શું અભિપ્રાય બીજો શું છે? કે અભિપ્રાય એટલે ખેડૂત માટે તો એ ભલામણ છે કે નકરું આ સુયામાં અને લાંબા કરવામાં અને ડોડો મોટો કરવામાં કામ નથી કરતું. પહેલી તો નોવા તમે મારશો એટલે આખેલી 2 થી 3 દિવસમાં મગફળીને આમ પેલી બેસાડી દે અને ગ્રીનહરી આપશે. 3 થી 4 દિવસ થયા પછી તમે જોજો, જ્યાં સિંગલ હુયો હશે ત્યાં 2 થઈ ગયા હશે, અને પાછા 5-6 દીકડે તમે દિવસ પછી જોશો તો જ્યાં 2 સંખ્યા હશે ત્યાં ત્રીજો હુયો ફૂટીને થઈ ગયો છે. એ ક્રિયા સતત એમને સ્ટેપ બાય સ્ટેપ લાંબી રહે છે. તે બીબડાથી માંડવી અને દોડવો એકદમ વજનવાળો, મજબૂત અને શાઇનિંગવાળો. મગફળી તમારી તૈયાર થાય, ઓપનર કા થેસર હાલી જાય, ઢગલો પડ્યો એટલે તમે જોવો તો તમને એમ થાય કે આપણી મગફળી નથી, આ સોનાનો ઢગલો પડ્યો છે, એવી એની લાઇટિંગ મળે છે. પછી નોવા જે માર્યા પછી 5-6 દિવસ પછી તમે જોશો એટલે જેમ પહેલાં મેં વાત કરી એમ, એક તો પહેલી તમને મગફળી બેસી ગયેલી દેખાશે. પછી 5મે-6ઠે દિવસે એકદમ એની ગ્રીનહરી દેખાશે, અને ગ્રીનહરી દેખાય ને 7મે-8મે દિવસે તમે કોઈ પણ છોડ કે ડાળ ઊંચી કરીને જોશો એટલે તમને ઓટોમેટિક જ નોવા ચીજ શું છે ને નોવા વસ્તુ શું છે તમને જ આખો અભિપ્રાય થાય. પટેલ માટલિયા રસિકલાલ ગોરધનભાઈ, ગામ દેવડા, તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર. હવે આ મગફળીની અંદર નોવાનો ડેમો કરેલ છે. આ એક રાઉન્ડ આપેલો છે, એમાં 30% ફેર છે. અચ્છા. ને આ ડેમો વગરનું છે, એમાં રાઉન્ડ આપેલ નથી. ને આ 2 છોડવા છે ને આ 5 છોડવા. સરસ. કેટલો તમને ડિફરન્સ વધારે દેખાય છે અત્યારે હાલ જોવું તો? 30% ડિફરન્સ દેખાય છે. 30% સરેરાશ. સરેરાશ. કમલેશભાઈ બધાભાઈ, ડાભી, ગામ તમારું? મોહતપરા. સરસ. આપણે જે આ મગફળીમાં આપણે જે દવાનો છંટકાવ કર્યો છે એ દવાનું શું નામ ભાઈ? એનું નામ નોવા. નોવા. એ નોવાથી તમને કમલેશભાઈ શું ફાયદા છે જરા બતાવો. એ જો આ લાંગા છે એ જો આમ દર વર્ષે 2-3 ફૂટતા, આવા જો 4-4, 5-5 છે ભેગાથી. બરાબર છે. જરા બતાવશો ખેડૂત ભાઈઓને જરા જોઈ શકે વ્યવસ્થિત કેવી રીતના છે? થોડું ઉપાડીને બી બતાવો જરા, થોડું ઊંચું કરો જઈએ ને. સરસ સરસ. રોડા બી લાગી ગયા છે. અચ્છા, બાજુના બીજા ઝાડમાં બી જરા બતાવો તો જેથી ખેડૂત ભાઈ જોઈ શકે એ પ્રમાણે. બધી બાજુ ક્રિયા જબરજસ્ત દેખાય છે. જો તમને બીજા શું ફાયદા દેખાય છે અંદર? બીજા જે ફાયદા દેખાય છે, જો હુયા એકદમ જો આપે થર્ડ લગન પીછડા લગન હુયા ફૂટી ગયા છે. બરાબર છે. ઉપર સુધી? હા, ઉપર સુધી. આ હુયો ફૂટે જ નહીં. આ ફૂટે નહીં. બરાબર. એ વધારાનો તમારે ફૂટ્યો છે. આ વધારાનો હુયો. આપણે જે નોવાનો છંટકાવ કર્યો કમલેશભાઈ, એના કેટલા દિવસ થયા હશે? એના ઓછામાં ઓછા 15 દિવસ થયા છે. 15 દિવસ થયા છે. બરાબર. અને મગફળીમાં કઈ કલર ચેન્જિંગ કે કલર આ એકદમ પીળી હતી મગફળી. હા, બરાબર છે. એ નોવા સાઈટા પછી હાવ એકદમ કાળી પડી ગઈ.
મારું નામ કાંતિભાઈ જસમતભાઈ લક્કડ, ગામ ગામ? મેખાડ છે, ગામ મેખાટીંબી, તાલુકો ઉપલેટા, જિલ્લો જિલ્લો રાજકોટ. સરસ. આપણે જે મગફળીમાંથી તમે દવાનો છંટકાવ કર્યો એ કઈ દવા હતી? ઈ નોવા સરસ. નોવાથી તમને શું ફાયદા વધારે દેખાય? નોવાથી એકદમ ફૂયા બહુ ફૂટે છે, સુયા ત્રણ વધારે ચાર એક કરી ભેગા. બરાબર છે. જરા બતાવશો મગફળી ઉપાડીને જરા હા. એ ટાઈપની જે મગફળી છે કેવા? આ મગફળી છે. બરાબર બરાબર. એકદમ નજીક એકદમ બેઠેલા છે. હા. ફરતી કોરા જરા ફેરવશો પેલી બાજુની સાઈડમાં બી. હા. તમને કેમ કાંતિભાઈ રિઝલ્ટ કેમ લાગ્યું આનું? રિઝલ્ટ બહુ સુપર છે એનું. બરાબર છે. તમારા ગામમાં કેટલા ઘણા લોકોએ છંટકાવ કરેલો છે? અમારા ગામમાં બસ 3 થી 4 જણા. કેમ લાગે બીજા લોકોને કેમ રિઝલ્ટ દેખાણે? બીજાને તો જોયું નહીં, પણ એની સારું જ છે રિઝલ્ટ. ભાઈ તમારું નામ? ગોવિંદભાઈ મારું, ગામ ગોકરણ, તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર. સરસ. આમાં આપણે નોવાના સ્પ્રે કરેલ છે, બરાબર. જે 45 દિવસ પછી તમારા કહેવા પ્રમાણે 15 દિવસના ગાળે 3 સ્પ્રે કમ્પ્લીટ કરેલ છે. તો આંગા અને સુયા ને એ તો છે જ, પણ હવે તમને આ બતાવું દોડવા જે આના, તો આનો માલ તમે બરોબર જોઈ લો. આ એક જ છોડ છે, અને જે આપણે આ દોડવો ત્યાં ભાંગ્યા ફૂલ ભરાવદાર, કેમ ક્યારેક બી ફાડા થઈ જાય, ક્યારેક આખા નીકળે. બરાબર છે. જે અત્યારે વજનમાં પૂરી દેખાય એવું દેખાય છે. રિકવરી મતલબ એકદમથી ફર્સ્ટ ક્લાસ આવે છે. આ રિયલી રિઝલ્ટ છે. આ ટોટલ આપણે કેટલા ડોઝ મારેલા છે ગોવિંદભાઈ? 3 ડોઝ માર્યા છે ને? જયમલભાઈ અમીરભાઈ સગર, ગામ? ગામ અમરદળ, તાલુકો રણાવાવ, જિલ્લો પોરબંદર. આપણે જે ભાઈના હાથમાં જે દવા છે નોવા, હા. એને આપણે કેટલા સ્પ્રે મારેલા છે આપણે મગફળીમાં? 3 સ્પ્રે મારેલ છે. સરસ. એનાથી શું ફાયદો મળ્યો છે બતાવશો જરા? આ જો સુયા જબરદસ્ત સુયા જબરજસ્ત બેઠા, બધા એક જ સરખા છે? બધા ઝાડમાં. ઉપાડો સેજ ઊંચું કરો જી ઝાડ દેખાય છે કેટલા સુયા બેઠા. રેડી. હા, ઓકે જબરદસ્ત ભાઈ માલ બેસી ગયેલો છે, કઈ ઘટે નહીં. એક જ ઝાડ છે? એક જ ઝાડ છે. ટોટલ કેટલા વીઘાનું વાવેતર છે જયમલભાઈ આપણે? 50 વીઘાનું વાવેતર છે. 50 વીઘાનું વાવેતર છે. 15 ml નાખેલ છે. 15 ml નાખે ને કેટલા ડોઝ કર્યા છે? 3 ડોઝ છે. 3 ડોઝ 3 કરેલા ડોઝ છે. કરે. ને કેટલા લીટરનો યુઝ કરેલો છે પહેલા ટોટલ બધું? 7.5 લીટર. 7.5 લીટર. લીટર બધું યુઝ કર્યું ને 50 વીઘામાં. તો જયમલભાઈ તમને રિઝલ્ટ નોવાનું કેમ લાગ્યું ભાઈ? નવાનું રિઝલ્ટ સુપર છે. આ જો આ માલ જ છે, આ એ માલ જ એક જ છોડ છે. એક જ છોડ છે. હજી ભાઈ આપણે એને સાફ કરીને ધોઈને આપણે બતાવશું તો ખ્યાલ પડી જશે. એક જ સરખો એક જ. કઈ ક્વોલિટી છે મગફળી, કયું બિયારણ છે? G20. G20 છે ને? જયમલભાઈ એક છોડની અંદર કેટલા ડોડવા છે અંદર? 85 ડોડવા છે. 85 ડોડવા છે ને? ને એક જ છોડ છે? એક જ છોડ છે. એક જ છોડ છે. બરાબર. ને 85 બધા લગભગ બધા 2 બી વાળા જ છે. બરાબર છે. અને સુયાની Double સંખ્યા પણ જબરદસ્ત થઈ ગયેલી છે ને આની? પીછડા સુધી છેડે સુધી છે. હજી કેટલો ટાઈમ ઉપસે આપણે મગફળી? લગભગ 15-20 દિવસ. 20 દિવસ ખમશે ને હજી. દૂધિયા ડોડવા બી ઘણા છે. દુધિયા ડોડવા જાજા. અને ડોડવાની જે અંદર જે સિંગ છે એક ડોડવાની અંદર કેટલા અંકીમાં છે વધારે પડતા ભાઈ? ડબલ અંકીમાં જ છે. ડબલ બે અંકીમાં વધારે છે અંકીમાં. ને? બે છે. તો તમને આ નોવાનું રિઝલ્ટ કેમ લાગ્યું ભાઈ? નોવાનું રિઝલ્ટ પાવરફુલ છે. પાવરફુલ છે ને? 3 સ્પ્રે આપણે કરેલા છે. 3 સ્પ્રે. હાજાભાઈ સૌદાસભાઈ ઓડેદરા, ગામ? ઓડદળ, તાલુકો? પોરબંદર, જિલ્લો બી પોરબંદર. જિલ્લો પોરબંદર. સરસ. આપણે જે નોવાના છંટકાવ કર્યા છે, હા. કેટલા છંટકાવ કરેલા છે? આમાં 2 રાઉન્ડ મારેલા છે. સરસ. હા. ના પેલા આમાં એકોય પણ નથી થાય. એ ટ્રાય કરવા આપણે રાખી મૂકી તેમને. સરસ. આની અંદર કેટલા મારેલા છે? આની અંદર 2 ડોઝ મારેલા છે. આ કેટલા ઝાડ છે ગણશો જરા? 6. 6 ઝાડ છે. હા. સરસ. બરાબર. ને પેલાની અંદર એમાં પણ 6 હશે. 6 ઝાડ છે. સરસ. તો આ 6 ઝાડમાં જે નથી માર્યું આની અંદર, હા. એમાં કેટલા ડોડવા છે? એમાં 26 નીકળ્યા. 26 નીકળ્યા. ના આની અંદર કેટલા? આમાં 48 નીકળ્યા. 48 નીકળ્યા. તો તમને કેમ રિઝલ્ટ કેમ લાગ્યું ભાઈ નોવાનું? ના, નોવાનું રિઝલ્ટ બહુ સારું. સારું લાગ્યું? હા. ભાઈ તમારું નામ? બનાભાઈ કેવા? ગીગા. તમે મગફળી જોવા માટે આવ્યા છે, નોવાનું રિઝલ્ટ જોવા માટે. કેમ રિઝલ્ટ લાગ્યું ભાઈ તમને? બહુ સારું રિઝલ્ટ છે. આ નજર સમક્ષ છે ને આ વસ્તુ. બરાબર. તમારું નામ ભાઈ? વિરમભાઈ. બાપુનું નામ? વિરમ માંડળ. સરસ.
તમને કેમ લાગ્યું ભાઈ નોવાનું બહુ રિઝલ્ટ? સારું, સરસ છે. તમે કેટલા ડોઝ મારેલા છે? અમે 2 મારી. 2 માર્યા છે. સરસ. તમારું નામ ભાઈ? સામતભાઈ. સામત ભીમા. સામત ભીમા. સરસ. તો તમને ભાઈ વિરમભાઈ આ નોવાનું રિઝલ્ટ કેમ લાગ્યું ભાઈ? બહુ તમને? સારું લાગ્યું. સરસ. બહુ હાઈ ક્લાસ લાગ્યું. બહુ એક ક્લાસ લાગ્યું ને? જોયું ને તમારી નજર બહુ સમક્ષ છે? નજર સમક્ષ. કેમ કે જે આ વસ્તુ છે લેબ જે કયો તો જે કયો તે હા. આ નજર સામે જ છે. હા. એક છોડમાં જેમાં નથી માર્યું એ 6 છોડની અંદર હા. 26 ડોડવા છે હા. અને જે મારેલું છે એમાં 48 છે. 48 છે. બહુ સારું. તો તમને આ બધા ભાઈઓને કેમ બાકી રિઝલ્ટ કેમ બહુ લાગ્યું? બહુ બહુ સારું. જોરદાર. જોરદાર. બહુ સારું. હજી કેટલો ટાઈમ ઉપસે આપણે મગફળી? હજી હજી 20 20 મહિનો ઉપજ. એક મહિના દિવસ ઉપસે ને તો એટલા ડોડવા છે હજી હા. તો ઘણો બધો હા, માલ ઘણો આવશે. માલ, ના. ઝીણો માલ છે, આ થઈ જાય ઘણો. હા માલ થઈ ગયા અને બધામાં જોવો જી બે બે અંકીમાં જે નવા હા. માર્યું છે એમાં બધા દાણા જોવો જી હા, બે 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 બે. બે અંક. બે 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 અંકીમાં છે ને અચ્છા, બધા. ને પેલાની અંદર બી તમારે હા. બીબડા ને એવું બધું ના, દેખાય છે, એ પણ માલ જ નથી જો. હા, માલ. તુલસીભાઈ, તુલસી ડાયા લડાણી, ગામ? ગામ ઈશ્વરિયા, તાલુકો તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર. સરસ. આપણે આજે મગફળીની અંદર કઈ દવાનો સ્પ્રે મારેલો છે? નોવા નોવા. કેટલી વખત મારેલો છે ભાઈ? બે બે વાર. વખત એમ. શું ફાયદો તમને દેખાણો? સારો ફાયદો થયો. સુઈયા આંગામાં જબરદસ્ત ફાયદો દેખાણો. જબરદસ્ત. સરસ. કેટલા સ્પ્રે મારેલા છે? બે. બે મારેલા છે. હમ. કેટલો આપણે ઉતારો આશરે કેટલો આવશે ભાઈ તુલસીભાઈ? 30-32 મણ જેવો આવશે. 30-32 મણ જેવો ઉતારો આવશે. તમને આ જે નોવા જે દવા છે તમને કેમ પ્રોડક્ટ લાગી ભાઈ? સારામાં સારી. સારામાં સારી લાગી ને? હમ. રિઝલ્ટ કેમ લાગ્યું તમને? રિઝલ્ટ સારું છે. કેટલા કેટલા દિવસની અંતરે બે સ્પ્રે મારેલા છે? એટલે 15 દિવસ. 15 દિવસની અંતરે બે હમ. સ્પ્રે મારેલા છે. આવું ક્યારે રિઝલ્ટ જોયું હતું તમે? ના, આ દવા જેવું રિઝલ્ટ ક્યારે જોયું નથી? નથી. નોવાનો સ્પ્રે 60 કે 65 દિવસની વચ્ચે કરેલો છે એટલે ત્યારે મને રિઝલ્ટ દેખાણું, પછી પાછો 85-90 દિવસે લીધો. મને અત્યારે 35% ફાયદો દેખાય છે. હા, મારું ગામ કોલકી, તાલુકો ઉપલેટા. મારું નામ છે કૌશિકભાઈ વલ્લભભાઈ જેતાણી પટેલ. આમાં મગફળીમાં મેં નોવાના 2 રાઉન્ડ મારેલા છે. નોવા છાંટવાથી મારે દાઢાની સંખ્યા વધારે છે અથવા અને બીજા દોડવામાં નકોર દોડવા થાય છે. નોવા છાંટ્યા વગરનામાં પોલા દોડવા અને દાઢાની સંખ્યા ઓછી છે. નોવા છાંટવાથી ઘણો ફાયદો થયેલો છે. તો દરેક ખેડૂએ નોવા છાંટવા વિનંતી. ઉત્પાદનમાં 25-30% વધારો થાય. બરાબર છે. લક્ષ્મણભાઈ સગનભાઈ કડસા, તાલુકો જિલ્લો પોરબંદર, ગામ કાટેલા. બરોબર. આપણે જે આ જે મગફળી ઉપર આપણે જે નોવાના ડોઝ માર્યા છે લખમણભાઈ, એ કેટલા ડોઝ મારેલા છે ભાઈ? હવે 2 ડોઝ મારેલા છે, એક 50-55 દિવસે અને એક 15 દી પછી પાછો. બીજો ડોઝ 15 દિવસ હા, પછી હા. માર્યો. તમે જે નોવા મારો છે તમને ફાયદો શું દેખાણો ભાઈ? હવે ફાયદામાં એવું છે કે કલરમાં ચેન્જ થયો અને કલરમાં કેટલા દિવસમાં ખ્યાલ કર્યો? 5 કે 6 દિવસે. સરસ. બરોબર. હાજી. ને માંડવી પથરાણી, પથરાણ એટલે ખેતરમાં બેસી સોટી, હા બેઠી. બેસી. હા હા હા. અને બીજો શું ફાયદો દેખાણો? હવે બીજો આ સુયા અને સાંગાનો જોઈ જ લેજો. આમાં 1-1, 2-2, 3-3, અમુક જગ્યાએ 4-4 ને જો આ સેટ અહીં સુધી બેસી ગયેલ છે. પીછડા સુધી બેસી હા, ગયેલા હા, છે. હા. બરાબર. સરસ. એટલે મગફળીમાં અત્યારે એકદમથી પેલું લાગી ગયેલો છે ને? હા હા હા. બરાબર. હા, બીજો એટલે કઈ ફાયદો દેખાણો તમને મગફળીમાં? બીજો ફાયદો હવે આ હાવ અત્યારે તો આ ઉપાડીએ તો હા, ખબર હા. પડે. બરોબર. આ ખેતર લીલું છે એટલે ઉપડે તો નહીં, બરાબર. બાકી આમ તો હાઈ ક્લાસ દેખાય છે. સરસ. એટલે આ કલરમાં ને બધીમાં તમને હા, સારું હા, લાગ્યું અને હા, સુયા સાંગામાં રિઝલ્ટ હા સારું હા હા, દેખાણું? એ હાઈ ક્લાસ, સારામાં સારું. આ તમને ખબર કેમ પડી નોવા છંટકાવ કરવો છે? એ ખબર કેમ પડી? હવે એ તો અમને એક વિડિયાના મારફતે જાણકારી મળી એટલે અમે જોયું, નક્કી કર્યું ને પછી છંટકાવ કર્યો. પહેલો હા છંટકાવ કર્યો પછી બીજો છંટકાવ કરવાનું તમારું મન લાગ્યું? હા હા, એ તો હવે ખબર જ પડી ગયા 6-7મા દિવસે એટલે પછી બીજો છંટકાવ કરી નાખ્યો. બરાબર છે. તમારા ગામની અંદર કેટલા લોકોએ છંટકાવ કર્યો છે? હવે 15 થી 16 જણાએ છંટકાવ કરેલ છે. બધા લોકોનો રિઝલ્ટ આવી રીતનું જોવા મળ્યું ને? હા હા, આવી રીતના જ. હવે ઉત્પાદન તો જે તે વખતે આપણે મગફળી કાઢશું ત્યારે ઉત્પાદનની ખ્યાલ પડશે. હા હા, ત્યાં સુધી ત્યારે કોઈ ખબર હા પડશે ખબર પડશે નહીં, નહીં. ત્યારે ચોક્કસ જાણકારી હા, આપશો. જાણકારી ત્યારે મળશે. હા. અત્યારે તમને દેખાણું કે ફેર તો દેખાણો જ છે? હા હા, ફેર તો દેખાણો. દેખાણો. સરસ. મારું નામ ડેવિનભાઈ માલદેભાઈ ડાંગર, ગામ ગોકરણ, તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર. સરસ. આજે તમારા હાથમાં જે પોસ્ટર છે નોવાનું, નોવા આપણે કેટલી વખત છંટકાવ કરેલો છે આ વર્ષે?
આ વર્ષે નોવાનો 2 વાર છંટકાવ કરેલ છે. સરસ. અચ્છા, એનો શું ફાયદો મળ્યો જરા બતાવશો જરા? સુયા સાંજા અત્યારે આપણે જોઈ શકો કે આ માંડવીમાં સૂયાની સંખ્યા 2 થી 3 ગણી વધી ગઈ છે. સરસ. આખા ઝાડની અંદર બધા ઝુમખાની જેમ બેઠેલો છે ને માલ જો. વધારે પૂરતા સૂયા બેસે છે ને માંડવી પણ સારી ઉત્પાદન થાય છે. સરસ. હવે જોવું જોઈએ આ જે મગફળી જે અત્યારે તમારે સિંગ હશે એની અંદર કેટલા બી લાગેલા છે બતાવશો જરા? બધામાં કેટલા છે? 2 અંકીમાં બધા જોવું જોઈએ. બધા 2 અંકીમાં બેસે ને? 2 3 અંકમાં ભેગા થઈ સૂયા બેસે છે ને દોડવા પણ સારા દેખાય છે. આ બધે જોઈ શકો આ ફરતે દોડવા જ છે આમાં. હા, દોડવા તો માલ તો નીચે છે. સરસ. તો દેવનભાઈ કેમ તમને નોવાનું રિઝલ્ટ તમને કેમ લાગ્યું? નોવાનું રિઝલ્ટ બહુ એટલે બહુ સારું છે. સરસ. મારું નામ છે આવડાભાઈ લાખાભાઈ મોડદરા, ગામ કુતિયાણા, જિલ્લો પોરબંદર. બરોબર. આપણે આજે નોવાના છંટકાવ માર્યા છે. કેટલા છંટકાવ કરેલા છે ભાઈ? આપણે 2 છંટકાવ કરેલા છે. એનાથી શું ફાયદો મળ્યો આપણને? ફાયદો એટલે સૂયા જોરદાર બેહાડે, પીછડા લગડ સૂયા બેહાડે. બરોબર. અને દોડવા એવો મજબૂત બનાવે ને વાત પૂછોમાં. બરોબર. અને પીછડા લગડ દોડવા બનાવી દઈએ. બરોબર. એને મેં આગળ તમને તો ઉપાડીને બતાવ્યું ઝાડું. બરોબર. હા. અને બીજું એ કહેતો હતો કે તમને આ ખબર કેવી રીતે પડી? મને બસ મોબાઈલમાંથી ફેસબુકમાં ફોટા જોયા હતા. બરોબર. હું કે આપણે અવાર મને ખબર પડી હતી ઉનાળામાં, એટલે મને કે આપણે આ છંટકાવ કરવો, એકવાર અખતરો કરવો. બરોબર. પણ આનું રિઝલ્ટ છે બાકી બહારનું. બરોબર. આપણે જોરદાર રિઝલ્ટ છે અત્યારે હાલમાં તમે જોઈ શકો. આખી મગફળી બી એકદમ લીલી સમજીવી. હા, લીલી સમજીવી. બરોબર છે. આવી માંડવી મારે એક ફરે હતી નહીં. બરોબર. આ વર્ષે આપણે ઉત્પાદન કેટલું મળશે? આ ફરે આવો વરસાદને કારણે હે ને તો આપણે 30 થી 35 મણ તો ફાયદો 100% થશે જ. બરોબર. હા હા, નકર હે ને 60 મણ તો હતી જ, પણ વરસાદને કારણે થોડુંક ઓલું થાય. ભાઈ મારું નામ હસુભાઈ ગોવિંદભાઈ બોદર, ગામ ભીંડાથી હું વાત કરું છું. અને નોવા કંપની વિશે વાત કરીએ તો આજે છેલ્લા 3-4 વર્ષથી આની આમ વાત કરું તો ચણા મગફળી અમે ઉપયોગ કરીએ છીએ તો એમાં સારામાં સારું રિઝલ્ટ મને ટૂંકમાં જોવા મળે છે. ઘણી બધી કંપનીઓને મેં ઉપયોગ કરી લીધા છે, પણ જ્યારથી નોવાનું મેં સાંભળ્યું છે ને મિત્રે મને વિશ્વાસ આપ્યો અને એ વિશ્વાસે મેં પહેલી વખત જ્યારે છંટકાવ કર્યો અને હકીકતથી મને જે રિઝલ્ટ મળ્યું છે હું ઇમ્પ્રેસ છું કે નહીં, નોવા કંપનીને હક છે કે આવી દવાઓ ખેડૂતને આપી અને ખેડૂતનું હકીકતે અરમાન અને એક સપનું અને મહેનતનું ફળ નોવા કંપની જરૂર અપાવે છે. બરાબર છે. અને બીજા ભાઈ તમારું નામ શું કીધું ભાઈ? રાયદેભાઈ માર્કીભાઈ બોદર. સરસ. આપણે શેમાં યુઝ કરેલું છે ભાઈ? ચણામાં. ચણામાં શું ડિફરન્સ દેખાણો તમને ચણામાં? હારો એમ કે ફળ ફૂલમાં બધે પોપટામાં બધે હારામ થાય છે. ઉત્પાદનમાં બી ડિફરન્સ ને? ઉત્પાદનમાં હારો ડિફરન્સ. સરસ. આ વર્ષે આપણે મગફળીમાં છંટકાવ કરી દીધો કે બાકી છે અત્યારે? ના, હજી નથી કીધો, હવે કરી. સરસ. હવે લેવા જવાના છે ને? હા, હવે લેવા. આજ રોજ હું જો બતાવી રહ્યો છે ગામ ભાઈનું છે ધતુરિયા. ભાઈ તમારું નામ બોલો છે આખું? મારું નામ માલદેવભાઈ પારિયા. પારિયા. સરસ. આપણે હા, ગામ ધતુરિયા, તાલુકો કલ્યાણપુર, જિલ્લો દેવભૂમિ, દ્વારકા. સરસ. અને અમે આ ગયા વર્ષે દવા છાંટી હતી, એના કારણે અમારે ઉતારામાં બહુ જાજો ડિફરન્સ આવ્યો હતો. એટલે વીઘે 5-6 મણ જેવો વધારો આવ્યો હતો. બરાબર છે. બીજો અન્ય શું ફાયદા જોવા મળ્યા આપણને? આગલા વર્ષોમાં તમે કેટલું ઉત્પાદન લેતા હતા ને આ છંટકાવથી કેટલો ડિફરન્સ? 5-6 વીઘા જેવું પડ્યું છે, એમાં 140 મણ જેવો ઉતારો થતો હતો. અને ગયા વર્ષે આના 2 રાઉન્ડ લીધા, એમાં 185 મણનું અમે વેચાણ કર્યું. બરાબર છે. અને ભાવની દ્રષ્ટિએ તમારું ઉત્પાદન બી મળ્યું એક તો વધારે. બરાબર. એક તો મણિકા બી વધ્યા છે. તો આ નોવાથી તમને ફાયદો મતલબ એટલો થયો કે 6 થી 7 મણનો તમને ડિફરન્સ આવ્યો છે. બરાબર. અને ગયા વર્ષે ભાવ બી બહુ સારા હતા એટલે તમારી આમદની બી વધી ને? તો તમને માલદેવભાઈ આ વસ્તુ તમને કેમ લાગે નોવા? નોવા બહુ સારી દવા આવે છે. સરસ. આ વર્ષે બી છંટકાવ કર્યો બાકી છે? હવે આ વર્ષે એક છંટકાવ કરી દીધો છે, વરસાદ રહી જાય એટલે પાછો કરવાનો, બીજો રાઉન્ડ બી કરવાનો છે ને? તો તમને આ રિઝલ્ટ કેમ લાગ્યું માલદેવભાઈ આનો રિઝલ્ટ સારું આવે છે. સરસ. આજની તારીખ છે 15મી ઓગસ્ટ 2022. આજે રોડ ઉપર જો અમે નીકળ્યા તો તમારી મુલાકાત ગયા વર્ષે બી જેમ લીધી આ ટાઈમ પર લીધી છે અને આજે બી તમે સંજોગાર આજે બી તમે વાડી ઉપર મળી ગયા છો તો આજે બી તમારી મુલાકાત લઈ લીધી છે. તો આપણને છાંટતા તો દવા ના આવી ગયા, તો આ વર્ષે અમે રાઉન્ડ લઈ લીધો ને તમે આવ્યા છે. બરાબર.
તો માલદેવભાઈ આપણે નોવાનું રિઝલ્ટ તમને કેમ લાગ્યું? તમારું હૃદય શું કહેવા માંગે છે? નવાનું રિઝલ્ટ પરવાર તમે કહ્યું ને પછી અમે છાંટતા હતા અને અવાર તમારા કીધા વગર ની અમે છાંટી પેલો ડોઝ મારી દીધો અને બીજો ડોઝ બી ટાઈમસર તમે મારી દેજો, 10-12 દિવસના અંતરે મારી દેજો. સરસ માલદેવભાઈ, મળવાથી બહુ આનંદ થયો. ગોજિયા એમાં તેભાભાઈ, ગામ જેપી દેવરિયા, તાલુકો ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા. સરસ. આપણા હાથમાં જે પેલું છે નોવા, એ નોવા આપણે કેટલા વર્ષથી યુઝ કરી છે પહેલા? 4 વર્ષ થયા. સરસ. નોવા મારાથી શું ફાયદો આપણને મળે છે ભાઈ? બહુ ઘણો ફાયદો થાય. ડેડવા બહુ જોરદાર ભરાય. સરસ. અને સારી ગુણવત્તા વાળું. સરસ. અને સુયા સાંગા કેમ દેખાણ તમને? બહુ જોરદાર. જોરદાર છે ને સુયા? સરસ. અને કેટલા વર્ષથી આપણે યુઝ કરી છે? 4 વર્ષ. 4 વર્ષથી કરી છે. તો આ વર્ષે તમને કેવું ઉત્પાદન કેવું દેખાય? બીજા કરતા કેવું ઉત્પાદન? બીજા કરતા 8 થી 10 મણનું. બાજુવાળા કરતા 8 થી 10 મણ. બાજુનું ખેતર કોનું છે ભાઈ? રાજુભાઈ નું. રાજુભાઈ કેવા? રાજુભાઈ ગોજિયા. ગોજિયા. સરસ. એને નોવાના ડોઝ માર્યા? ના, નથી માર્યા. એકેય નથી માર્યા. તમે કેટલા ડોઝ માર્યા? અમે 2 ડોઝ માર્યા. સરસ. તમને કેવું દેખાય? અમને બહુ સારું રિઝલ્ટ દેખાય. સારું રિઝલ્ટ દેખાય. તો બાજુવાળા ખેતરમાં આપણે જરા જઈએ, રાજુભાઈના ખેતરમાં. એને બી તમે મગફળીના જે છોડ ઉપાડીને જરા બતાડો એમ. તમારે ટોટલ બધી જગ્યા ઉપર જોઈ લીધેલું છે અને સારું છે. તમારે ફાલ બી સારો છે અને દોડવાની ક્રિયા બી બહુ સારી છે. બરાબર. તો બાજુમાં જરા ભાઈનો બતાડો, જોઈ લઈ. ભાઈ, અત્યારે આપણે કોના ખેતરમાં છે? અત્યારે રાજુભાઈના ખેતરમાં. રાજુભાઈ, આખું નામ શું કીધું? રાજુભાઈ રામસિંહભાઈ ગોજિયા. ગોજિયા. સરસ. તો એને આપણે જે ફાળ જોઈશું તો આમાં કેવું દેખાય? ક્રિયા ના, બહુ નથી દેખાતી એમાં ક્રિયા. આ બધી વસ્તુ પડી, પાથરા ઉપર પડી, બધી વસ્તુ જોઈ છે. તો તમને હેમંતભાઈ, આ ભાઈ છંટકાવ નથી કર્યા તો આમાં એટલો બધો ફાલ ને ખાસ કઈ જોવા મળતું નથી. બરાબર. આ છોડ છે બધા, આ જોઈ નજર સમક્ષ છે. તો હેમંતભાઈ, તમને આજે નોવાનું રિઝલ્ટ કેમ લાગ્યું ભાઈ? બહુ સુપર લાગ્યું. આ નજર સમક્ષ છે. હા, નજર સમક્ષ. 4 વર્ષથી અનુભવ. 4 વર્ષથી અનુભવ. નથી મારતા એમાં એટલો ડિફરન્સ દેખાય છે અને આપણે છોડમાં માર્યા છે એમાં એટલો ડિફરન્સ દેખાય છે. મારું નામ દેવજીભાઈ લાલાભાઈ ખાણદર, ગામ કેનેડી, તાલુકો જામ કલ્યાણપુર, જિલ્લો દેવભૂમિ દ્વારકા. સરસ. તમારા હાથમાં જે દવા છે એનું નામ શું છે ભાઈ? હાથમાં દવા છે એનું નામ છે નોવા. સરસ. આપણે નોવા છે મગફળીમાં કેટલા વર્ષથી આપણે યુઝ કરીએ? 6-7 વર્ષથી હું યુઝ કરું છું. બરાબર. સારામાં સારું રિઝલ્ટ છે આનું. આથી કોઈ બીજી દવાનું રિઝલ્ટ નહીં, એવું રિઝલ્ટ છે. સરસ. તો આશરે આપણે 1 વીઘાની અંદરથી આપણે વધારે કેટલું ઉત્પાદન લઈ છે આના છંટકાવ કરવાથી? આના છંટકાવ કરવાથી વીઘાથી આવતું હોય નથી 10, 12, 15 મણનું વધુ ઉત્પાદન આવે છે. બરાબર છે. તો છેલ્લા તમે 7-8 વર્ષથી યુઝ કરો છો, તમને વેરિએશન ક્યારે 10 મણ બી વધી જાય? હા, 10 મણ વધી જાય. ક્યારે 15 બી થાય છે, ક્યારે 8 બી થાય છે. એ રીતનું છે ને રિઝલ્ટ? હા, રિઝલ્ટ સારા મારું રિઝલ્ટ. તો તમે અત્યારે તમે એટલે દૂરથી આવો છો, 150 કિલોમીટર દૂર તમે કુતિયાણા દવા લેવા માટે આવ્યા છો ને અત્યારે? શ્યામ એગ્રો સેન્ટર પર તમે બેઠા છો. અને બીજી તમે જે આ જીરામાં દવા લેવા તમે આવો છો, ઈજી મણી, એ કેટલા વર્ષથી તમે લેવા આવો છો? ઈજી મણી 7-8 વર્ષથી ઈજી મણી જીરામાં છંટકાવ કરું છું. સરસ. ધાણા, જીરા બધેમાં. સરસ. એનાથી શું ફાયદો જોવા મળે ભાઈ? ફાયદો એટલે એકદમ ફાયદો જ. એથી પછી ફાયદો જ ના હોય. સુકારામાં બી ફાયદો ઈજી મણી કરે છે? સુકારામાં બધેમાં. સરસ. એનો બી રિઝલ્ટ તમને સારું જ છે ને? ઘણા વર્ષે યુઝ કરો છો ઈજી મણી? સારામાં સારું રિઝલ્ટ છે. બીજા આજુબાજુના વિસ્તારમાં તમારા ગામડા જે છે, ઘણા બધા ગામ છે, રાણી ગટકા, બિરાજા, તો ઘણા ગામ છે, ઘણા ગામ છે. તો એ લોકો બી આનો છંટકાવ કરે છે કે કેમ? તમને શું લેવા? હા, એ કરે છે. એકવાર ગટકાવાળા અમારે યારે જઈ હતા, એને જ અમને બતાવ્યું. બરાબર છે. ત્યાંથી જ હું અહીંયા આવું છું. બરાબર છે. એટલે લગભગ હવે આજુબાજુના ગામડાની અંદર લગભગ જગ્યા ઉપર આપણે નોવાના થાય જ છે. હા, નોવાના છંટકાવ થાય. તો દેવજીભાઈ, તમને જે નોવાના છંટકાવ જે તે વખતે તમે કરો છો, બરાબર, તો તમને કેવું લાગ્યું રિઝલ્ટ તમારા? અરે હાવ હારામાં હારું રિઝલ્ટ. તમારું મંતવ્ય શું કહેવા માંગે છે? બહુ હારામાં હારું છે. આ દવા છટાય. બીજું અત્યારે તમે લઈ જાવ છો ઈડની બી દવા લઈ જાવ છો ને? હા, અંકુશ લઈ જાવ છો, ઈઝી મણી લઈ જાવ છો મગફળી માટે, અને ફંગીસાઇડમાં આપણે એઝોબિન અને સેફ્ટી, બરાબર ને, એ બધા અત્યારે લઈ જાવ છો, બરાબર ને? એના રિઝલ્ટ તમે લીધેલા? હા, રિઝલ્ટ હારા રિઝલ્ટ છે. નામ રાજેશ કાંજી ગોલતર, ગામ હતાપર, તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગર. સરસ. તમારા હાથમાં જે દવા છે એનું નામ શું છે? નોવા કંપની. સરસ. અને આપણે કેટલા વર્ષથી યુઝ કરીએ છીએ? આપણે આ મારા 4થું વર્ષ છે. 4થું વર્ષ છે. સરસ. તો આમાંથી તમારે નોવાના છંટકાવ કરો છો, તમને રાજેશભાઈ શું ફાયદા થાય છે? નોવાથી હે ને માંડવી એકદમ કલર પકડે, ઉત્પાદન વીઘેથી હે ને 6 થી 7 મણ વધારે ઉતરે. સરસ. ગયા વર્ષે તમારે શેનું વાવેતર હતું ઉનાળામાં? ગયા વર્ષે ઉનાળે મેં તલ કાઢી અને મગફળી વાવી. સરસ. કયો ઓના કરતા વીઘે હે ને 6-7 મણ
ફેર પડ્યો. બરાબર. બાજુવાળા કરતા 6-7 નો અને પીતવાળું પડું. અચ્છા, પીતવાળું હતું બી. હતું તોય. અને પેલા મગફળી જે તમારે શરૂઆતમાં પીતવાળો હતો ત્યારે પીળી પડી ગઈ હતી પીળી મગફળી. પડી ગઈ. પીળી પડ્યા પછી એકદમ તે કલરમાં લાવીને કમ્પ્લીટ કરીને એટલે કેટલા દિવસે 45 દિવસે માર્યો તો ડોઝ પેલો કે 40 ઈ દિવસે? મેં 45 રાઉન્ડ માર્યો તો. અચ્છા, પછી હે ને 2 રાઉન્ડ વરાના મારું. બરાબર છે. સમજ્યા? હા, આ ચોથું વરા છે. ચોથું વરસ છે. સમજ્યા? અને એની જે મગફળી છે એની ક્વોલિટી કેવી થાય છે? ક્વોલિટી મસ્તીની થાય ને દાણા વજલવાળી થાય. એકલિયો દાણો કેવો એકલિયો દાણો ના થાય. અચ્છા, કયો એક દાણો હે ને બહુ જૂજ ભાગમાં રહે છે ને, ડબલ અંકીમાં લઈ લે છે. ડબલમાં થાય. સમજ્યા? અને દોડવી મોટી થાય એક ગ્લાસ. હા, દોડી એકદમ ભરાવદાર થાય તો. ભરાવદાર. અને ઉતારો આશરે કેટલાનો પેલું વેરિએશન આવે? કયો 32-35 મણ હે ને ઉતરે. 32 થી 35 મણનું ઉત્પાદન મળે. અને બાજુવાળાના ગયા વર્ષે 6-7 મણ ઓછું થયું હતું ને? હા, 7 મણ ઓછું થયું. બરાબર છે. તો કેમ તમે આનું નોવાનું રિઝલ્ટ તમને કેમ લાગ્યું? નોવાનું રિઝલ્ટ મને તો આનું હે ને ઠીકો ઠીક લાગ્યું. સારું લાગ્યું ને? હા, ઠીકો ઠીકો. સમજ્યા? હું આ ચોથું વર્ષ હે સાચું. બરાબર છે. સમજ્યા? નામ? લાખા દેવા, ટીમડી, મકવાણા લાખા દેવા. સરસ. તાલુકો? ભાણવર. જિલ્લો? જિલ્લો દેવભૂમિ દ્વારકા. સરસ. આપણે મગફળીમાં જો આપણે ડોઝ માર્યા છે, એના ડોઝ માર્યા ભાઈ? નોવાના માર્યા છે, 2 ડોઝ માર્યા છે. સરસ. કેટલા દિવસની અંતરે આપણે મારેલા છે કમસે કમ? મહિનો દિન માત્ર મારે છે. મહિના દિવસ પહેલા 2 ડોઝ પૂરા કર્યા ને? પૂરા કરી દીધા. બરાબર છે. સરસ. તો આપણે જે નોવા આપણે વસ્તુ છે એ કયા પાકમાં આપણે યુઝ કરીએ છીએ? અમે માંડવી વાપરીએ છીએ, સણિયા વાપરીએ છીએ, ધાણા વાપરીએ છીએ. સરસ. એનાથી શું ફાયદો મળ્યો? ધાણાની અંદર શું ફાયદો મળે છે ભાઈ તમને? બહુ ટૂંકી કાતરી વધારે માલ બહુ સારો, ટૂંકી કાતરી છે ને માલ બહુ સારો, ફૂટ બહુ મૂકે છે. નોવાનું બહુ રીજે છે, ફૂટ બહુ મૂકે, માલ કલર વાળો થાય છે, બરાબર થાય. બરાબર છે. અત્યારે મગફળી ઉપર આપણે બેઠા છે તો મગફળી અંદર સુયા જરા બતાવશો જરા કેવા બેઠા છે? બહુ સારા છે. જો તો આટલે નાંગા ઊંચેથી એમ કે બેઠા છે. જો કેટલે ઊંચેથી બેઠેલા છે? નાંગા આપણે ઉપરથી બેઠા, ઉપરથી બેઠા છે. એક સુયો લાગવાની જગ્યાએ કેટલા સુયા બેઠેલા? જો આમ 4-5 સુયા છે. જો આ રહી. બરાબર છે. બાજુમાં જરા ભાઈ બતાવો તો તમારી બાજુમાં છે એમાં બી જબરજસ્ત સુયા બેઠેલા છે. બીજા બી છોડની અંદર તમારે આજુબાજુમાં બીજા છોડ બી બધે બતાવો રિયલી, એટલે લોકો જોઈ શકે ને. જબરજસ્ત છે. સુયાની સંખ્યા બી બહુ સારી છે. આપણે મગફળીમાં, ધાણામાં, સૈણામાં, બરાબર છે. સૈણામાં કેમ રિઝલ્ટ મળે? બહુ રિઝલ્ટ મળ્યું છે. બહુ રિઝલ્ટ સારું મળ્યું છે. અને છેલ્લા કેટલા વર્ષથી આપણે લાખાભાઈ યુઝ કરીએ? અમે 6 વર્ષથી 6 વર્ષ છે. 6 વર્ષ છે. બરાબર છે. એટલે આ વર્ષે બી આપણે 2 ડોઝ પૂરા કરી લીધા. અંદાજિત આ વર્ષે આપણે ઉત્પાદન કેટલું મળવાની શક્યતા મગફળી? 30 થી 35 મણ શક્યતા છે. અને મગફળી બધી સારી છે ઓલરેડી. અને 30 તમે કહો છો એ પ્રમાણે 35 મણની આસપાસ ઉતારો આવી જવાની શક્યતા છે. 100% 30 મણની ઉપર એટલે 35 મણનો અંદાજ ગણી શકાય. કેમ કે જે આપણે મગફળીનો દોડવો અને જે ઝાડ જોયું છે એ પ્રમાણે બહુ સારું જ છે. તો લાખાભાઈ તમને આજે નોવાનું રિઝલ્ટ કેમ લાગ્યું ભાઈ? બહુ જોરદાર લાગ્યું છે. અમે સવારથી વાપરીએ છીએ. બહુ સ્ટાન્ડર્ડ છે દવા. તમારું નામ શું કીધું ભાઈ? અર્જનભાઈ. મારું નામ અર્જનભાઈ. સરસ. તમારું નામ ભાઈ? સરસ. તમારું નામ ભાઈ? તમારું નામ? રાજુભાઈ. સરસ. રાજુભાઈ તમને કેમ લાગ્યું બાકી રિઝલ્ટ કેમ લાગ્યું? બહુ સારું લાગ્યું ને? સરસ. તમને અર્જનભાઈ કેમ લાગ્યું ભાઈ રિઝલ્ટ? બહુ સારું લાગ્યું છે. સારું લાગ્યું છે ને? સરસ. શેમાં આપણે યુઝ કરી છે? આપણે મગફળીમાં, ચણામાં, ધાણામાં સરસ બધામાં ઉપયોગ કરી છે ને? સરસ. એટલે મોસ્ટલી મારું કહેવાનું તમારું અંતર તમારું શું કહેવા માંગે હવે લાખાભાઈ કે નોવા મારવાથી આપણને ફાયદા શું થયા છે, કેવી રીતનું છે? ફાયદા બહુ થાય છે. માલ કલર વાળો માલ થાય, ભરાવદાર માલ થાય. વેપારી જો આપણે નહીં પણ વેપારી જોઈને કે બીજા વાડીમાં જોવા જાય, આવી જોઈને પાછો ઘુમરા કે તમે માલ કેમ બનાવો કે વેપારી કહે છે. બરાબર છે. ત્યારે તમે કહેતા હોય કે અમે આ ડોઝ મારી છું, આ દવા વાપરી, નોવા વાપરી છે એમ કહેતા હોય છે. હા. આપણે નવા વાપરે કોઈ વાર માલ નબળો નથી રહ્યો. એમ કોઈ વેપારીને સામે થયા વેપારી એક વાર જોઈ ગયો પાછો. એટલે તમે જેમ કહેતા હતા 8-10 મણનું આપણે વેરિએશન બાજુવાળા કરતા આપણે ઉત્પાદન વધે છે. બરાબર ને? ટેટુ બાપુજી નામ? કાવરિયા. સરસ. આ કયું ગામ છે ભાઈ? અહીંયા ભોગસર. ભોગસર. સર આ કોની વાડી છે? વાડી છે કુંજા બોલા. અચ્છા, પટેલ. પટેલ. સરસ. આપણે આ મગફળીમાં જે નોવાના સ્પ્રે માર્યા કેટલી વખત મારેલા છે? 2 વાર. 2 વાર છે. ઉત્પાદન કેટલું દેખાય છે આની અંદર? 35 મણ લેવું દેખાય. સરસ. સરસ. કેમ બાકી રિઝલ્ટ કેમ લાગ્યું તમને નોવાનું? રિઝલ્ટ સારો. સારું લાગ્યું ને? માથાભાઈ. બાપુજી નામ? રાજાભાઈ. ગામ? ખાગેસરે. તાલુકો? કુતિયાણા. સરસ. આપણે કઈ દવાનો છંટકાવ કરેલો છે ભાઈ? નોવા. સરસ. એનાથી શું ફાયદો તમને દેખાય છે? એનાથી જે આ છે ને સુયા, હાજી, એક જ્યાં હતા એને બદલે અહીંયા 2-2 4-4 3-3 લાગુ પડ્યા એમ. બરાબર. 2 સાથે વધારાના. હા, વધારે વધુ.
અચ્છા અને બીજું મગફળીમાં શું કલરમાં કોઈ ડિફરન્સ હા, મગફળીનો કલર જે નવા સાટા પેલા આમ પીળો કલર બતાવતી, બરાબર છે, અને અટાણા આમ વાદળી આમ કાળો કલર થાય, કાળો કલર થઈ ગયો છે, થઈ ગયો. અચ્છા ને તમારા મતલબ આગલા વર્ષોમાં ક્યારે તમે નોવા છાંટેલું? નહીં છાંટેલું ને? और પહેલી વાર 2 રાઉન્ડ કાઢ્યા. આ બીજો રાઉન્ડ માર્યો કેટલા દિવસ થયા? બીજો રાઉન્ડ માર્યો ને 2 દિવસ થયા. અચ્છા અને પેલો રાઉન્ડ માર્યો એને ઈ 13 દી થયા. 13 દિવસ થયા. સરસ સરસ. તમને ફાયદો કેવો દેખાય છે એની અંદર? ફાયદો ઘણો ફાયદો દેખાય. 35% ફાયદો ગણાય. સરસ સરસ. મારું નામ નંદાણીયા સંજય વેજાણંદભાઈ, ગામ ભોળદર, જિલ્લો પોરબંદર, તાલુકો રાણાઓ. મેં જ્યારે પ્રથમ ડોઝ માર્યો હતો નવાનો, ત્યારે મારે બહુ રિઝલ્ટ સારું મળ્યું હતું. જ્યારે નવા નહોતી મારેલી ત્યારે એકેય સૂયો બેસેલો નહોતો, ઓછા પ્રમાણમાં હતો. અને જ્યારથી મેં નવાનો ડોઝ માર્યો ત્યારથી 10 દિવસ બાદ સૂયા ઘણા બેઠા છે અને એમાં એનું રિઝલ્ટ પણ સારું મળ્યું છે. ઉપર સુધી 9 ઇંચના ગાળે સૂયાનું પ્રમાણ બહુ છે અને માંડવીની અંદર છેલ્લે સૂયે દ્વિઅંકીમાં દોડવા થયા છે. બતાવો કેટલા અંકીમાં છે? એવી બધા દ્વિઅંકીમાં છે બધા. બરાબર. નીચે સુધી બતાડો જી, બધા દોડવા તમારા જે બની ગયેલા છે બધા કેટલા સુધી? નહીં ઉપાડવાની કોઈ જરૂર નહીં, એમને ખાલી બતાડો, રિયલી બતાડો. હા બધા આ દોડવું બી બતાવો, એમાં કેટલા અંકી વાળું છે? દ્વિઅંકી. એ ઉપરનું છે ને બધું? હા બધો ઉપરનો છે, ટોપનો. હા એ હજી સૂયા બેવાની પ્રક્રિયા ચાલુ છે. સરસ. અને કેટલા વર્ષથી આપણે સંજયભાઈ આપણે આ નોવાનો ઉપયોગ કરી છે? 3 થી 4 વર્ષ થયા. બધામાં એ જ રીતના સૂયા બેઠેલા ને? બધાને એ જ રીત. બરાબર. આ ડાળી સાઈડની ડાળી ઉપરથી બધું બતાડ્યું ને તમે, બરાબર? સૂયા બી 9 થી 10 ઇંચ ઉપરથી બેસેલા છે. તો તમને આજે નોવાનું રિઝલ્ટ તમને સંજયભાઈ કેમ લાગ્યું? બહુ સારું લાગ્યું છે અને વરાનું વીઘા દીઠ ઉત્પાદન 2 થી 2.5 ખાંડી જેવું થાય છે. સરસ. રાઠોડ પરેશ મથુરભાઈ, ગામ અમરદળ, તાલુકો રાણાવાવ, જિલ્લો પોરબંદર. સરસ. આ મગફળીનું કેટલા વીઘાનું વાવેતર છે ભાઈ આપણે? મગફળીનું 3 વીઘાનું વાવેતર છે. સરસ. આની અંદર આપણે શું પ્રયોગ કરે છે? એની દવા કઈ દવાનો છંટકાવ કરેલો છે ભાઈ? આની અંદર પહેલા તો ફૂગની સાટેલી છે, તે પછી નોવાના 2 રાઉન્ડ લીધેલા છે. સરસ. નોવાના રાઉન્ડ મારવાથી શું ફાયદો આપણને જોવા મળ્યો છે જરા બતાવશો ભાઈ? નોવાના રાઉન્ડ માર્યા પછી જે આ સૂયા છે એ એકની જગ્યાએ 3-3, 4-4 સૂયા ફૂટ્યા છે. સરસ. અને જે દોડવાની સાઈઝ છે એ મોટી અને ભરાવદાર છે. બરાબર. આ જુઓ તમે. હા બરાબર છે. હા એ બધા જે બની ગયેલા છે કેટલા અંકીમાં છે? બધા ડબલ અંકીમાં છે. ડબલ અંકીમાં છે ને? બધા 2-2 દાણા છે ને ભાઈ? 2-2 દાણા છે. સરસ. આ જુઓ આ આખો દોડવો. બરાબર છે. ભરાવદાર એકદમ થાય છે. બરાબર છે. કેટલા વર્ષથી આપણે પરેશભાઈ આપણે યુઝ કરી છે? હું આ 4 વર્ષથી યુઝ કરું છું. સરસ સરસ સરસ. વર્ષના 3 થી 4 રાઉન્ડ નોવાના લઉં છું. અવાર 2 લીધા છે. 2 લીધા છે, બાકી છે એક બાકી છે હજી. બરાબર છે. તો તમને કેમ જોવા મળે? આ કેટલા સૂયા છે બતાવશો? અહીંયા જે છે કેટલા લાગ્યા? એ વેલ છે એમાં કેટલા છે જોજી ટોટલ? આ વેલ છે એમાં 5-6 સૂયા છે. એક યારે જુઓ. હા હા. એની અંદર જે દોડવા નીકળે કેટલા અંકીમાં છે બતાવશો જરા? બધા 2-2 અંકીમાં છે. બધા 2 અંકીમાં થાય છે ને? તો તમને બીજો શું બેનિફિટ મળે છે? અંદર જે બીબડ થાય છે, બીબડું થાય છે કે નહીં? નહીં, બીબડું નથી થતું એ કઈ. એટલે નોવાના મેન જે ફાયદા છે મતલબ બીબડનું પ્રમાણ રહેવા દેતું નથી. સૂયા કેટલા ઊંચેથી બેઠા જોવું જોઈએ? સૂયા ત્યાં બેતાડો છે ત્યાં આટલા સૂયા બેઠા છે આ એક જ દાડમાં. બરાબર છે. બાજુનો છોડ છે એમાં બી જરા બતાવો છે. આ બાજુમાં છે જોવું જોઈએ. હા જુઓ. હા તૂટી જાય છે પેલા. તૂટી જાય છે. જોવો જી બધા દ્વિઅંકીમાં અને જબરદસ્ત તૂટી જાય છે પેલા. કેટલે ઊંચેથી બેઠો જો એ બતાવો જરા. હા એટલે ઊંચેથી અહીંયા પાલ બેઠો છે. એ દ્વિઅંકીમાં થાય છે ને? હા જી આ દ્વિઅંકીમાં થાય છે. દોડવો દેખાય છે દ્વિઅંકીમાં થાય છે. તો પરેશભાઈ તમને નોવાનું રિઝલ્ટ કેમ લાગ્યું? નોવાનું રિઝલ્ટ બહુ સારામાં સારું. ગઈ સાલ 3 વીઘામાંથી અમે 105 મણ ઉતારી છે માંડવી. બરાબર છે. ને આ વર્ષે બી ઘણું દઈ દે? હા આ વર્ષે ઘણું મળી જશે. સરસ સરસ. બધે એક જ સરખી મગફળી છે ને? બધી એક જ સરખી. નામ? રાજજીભાઈ લાખાભાઈ ચંદ્રાવાડિયા, ગામ ટીમડી, તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ દ્વારકા. સરસ. આપણે જે આ મગફળી ઉપર જે ડોઝ માર્યા છે આપણે શેના ડોઝ મારેલા છે જરા બતાવશો જરા? નોવાના મારેલા છે. સરસ. નોવા મારવાથી શું ફાયદો મેન મળ્યો ભાઈ આપણને? આ ભૂયા વધારે દેખાય આમાં. આ જે વેલ છે તમારે પેલે હાથમાં અહીંયા કેટલા બેઠા છે? એક બેસવાની જગ્યાએ બતાવશો જરા? હા એકની જગ્યાએ 3-3 તો છે જ. હા 3-3, 4-4 સુધી છે. સરસ. અચ્છા. અને આ બાજુનો છોડને બીજો ઊંચો કરીને બતાડો. એ બધેમાં એવા જ છે. સરસ. બાજુની પાછળની અરોણમાં જરા જઈને જો બતાવો જરા. હા પણ આમાં આયરુમાં પણ તમે જોઈ શકો. હા સરસ. જરા ઉપર કરીને જરા બતાવો વ્યવસ્થિત.
બધામાં એક જ સરખા બધે બેસેલા છે પણ આ તો એક એકમાં 10 સુધી છે પણ જો હા જી વેલ છે એમાં તો નવાનો ફાયદો તો 100% મળે. સરસ. અને રાશિભાઈ આપણે જે નોવા તમે છંટકાવ કરો છો કયા કયા પાકમાં આપણે યુઝ કરેલું છે જરા બતાવશો? આપણે માંડવીમાંય કરેલું છે અને વટાણામાંય કરેલું છે, બરાબર, અડદમાંય કરેલું છે, અડદમાંય કરેલું, પછી ચણામાં, શીણામાંય કરેલું. સરસ સરસ. તો આપણે બધામાં મતલબ યુઝ કરેલું, બધામાં સારું રિઝલ્ટ મળે છે ને? 100% મળે ને બધીમાં? 100%. ટોટલ મગફળીનો આ વર્ષે વાવતર આપણે કેટલું છે ભાઈ? 12 વીઘાનું. 12 વીઘાનું છે ને? એક જ સરખી મગફળી છે ને? આપણે આમાં નોવાના છંટકાવ મારેલા છે, બરાબર. અને ગ્રોથ એકદમ મતલબ નીચો છે ગ્રોથ. અને બાજુમાં હજી આપણે નથી મારેલું નોવા, એ મગફળી કેટલી હાઈટ ઉપર વહી ગઈ બાજુમાં અત્યારે? વેત ઊંચી દેખાય છે. આના કરતા વેત ઊંચી છે ને? હા. સરસ. તો તમને નોવાનું રિઝલ્ટ કેમ લાગ્યું રાશિભાઈ? 100% લાગ્યું. મારું નામ ચાવડા ભીમસિંહ નગાભાઈ, ગામ મોટા કાલાવડ, તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ, દ્વારકા. સરસ. આપણે આ મગફળી ઉપર શેનો આપણે છંટકાવ કરેલો છે ભાઈ? નોવા દવાનો. સરસ. કેટલા ડોઝ મારેલા? 3 ડોઝ મારેલા. સરસ. એનાથી શું ફાયદો જોવા મળ્યો ભાઈ આપણે ભીમસિંહભાઈ જરા બતાવશો? ફાયદો એટલે આ તમે સામું જોઈ શકો છો. સરસ. જ્યાં એક સુયો બેસવાનો હતો ને ત્યાં 3 2 અને ડબલ દાણાવાળી મગફળી લાગટ ડબલ દાણા છે ને બધામાં? ડબલ દાણા. સરસ. હજી તો ઘણો ટાઈમ ઉપસે ને ભાઈ? હા, હજી 1 મહિના દિવસ માથે ઉપસે. હજી મગફળી ઘણી કાચી? હા, કાચી. સરસ. અને આપણે જો છંટકાવ કર્યો છે બાજુમાં નથી કર્યો એવી કઈ મગફળી ખરી? આપણે દેખાય સામે બાજુમાં. સરસ. આ મતલબ એકદમ આ જે થાંભલાની પેલી બાજુની સાઈડમાં જે આપણે જોઈ રહ્યા છે એ મગફળીમાં આપણે છંટકાવ નથી કર્યા છે ને? એમાં શું તમને ડિફરન્સ દેખાય છે આ મગફળી ને એ મગફળીમાં બેમાં? આમાં ને એમાં કલરનો બહુ જાજો ફેર છે. અને ટૂંકમાં એ મગફળીની વૃદ્ધિ વધારે થઈ ગઈ છે, એકદમ વધારે. ને આપણી માંડવી ચોટી ગયેલી છે જમીનથી. બરાબર છે. અને બહુ એકદમ સરસ છે. સરસ. આ જો બાજુમાં ડિફરન્સ બતાવ્યો છે થાંભલાની મતલબ રાઈટ સાઈડની અંદર મતલબ છંટકાવ નથી કર્યા નોવાના, અને લેફ્ટ સાઈડ ઉપર આપણે નોવાના છંટકાવ કર્યા છે, 3 વખત માર્યું છે. એનાથી આપણને નજર સમક્ષ જે ફાયદો છે જોવા મળ્યો જ છે. વધારે પ્રમાણમાં ડોડવા બી બેસી ગયેલા છે અને બધા જે સિંગ છે બધી દ્વિઅંકીમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ નજર સામે જ છે. તો ભીમસિંહભાઈ આપણને આજે નોવાનું રિઝલ્ટ તમને કેમ લાગ્યું ભાઈ? એકદમ સરસ. સરસ લાગ્યું. કેટલા વર્ષથી આપણે યુઝ કરી છે ભાઈ? 3 વર્ષ. 3 વર્ષથી યુઝ કરી. મારું નામ ભરતભાઈ વિજય જોશી, ગામ કલ્યાણપુર, તાલુકો ભાણવર અને જિલ્લો દેવભૂમિ, દ્વારકા. સરસ. આપણે જે આ મગફળીમાં જે દવા યુઝ કરી છે કઈ દવા છે ભાઈ? આ દવા છે નોવા. સરસ. નોવા છે એ ભરતભાઈ આપણે કેટલા વર્ષે યુઝ કરી છે? અમે 5 વર્ષ ત્યાં. ચોટીલા અમાર ભાગ્યું હતું, ત્યાંથી પણ ઈ ન્યાય વાપરી. સરસ. અને અહીંયા વાપરીને આનું રિઝલ્ટ છે ને 100% છે, બહુ સારું રિઝલ્ટ છે. બતાવો જી તમને શું રિઝલ્ટ જોવા મળ્યું આમાં? આ હુયા છે ને જી, આ 3 ને 5 ને આ હુયા નીકળ્યા ને એકલું બી રહેતું નથી. બરાબર છે. અને ભરાવદાર આ ડોડવા હે, આ બહુ અસલ ભરાવદાર થાય. કેટલા દાણામાં છે આ બધા બતાડો જે નીચેના છે બધા? આ બધા બે બહુ અસલ, બહુ જોરદાર એમ. બરોબર, કોઈ કઈ ઘટે નહીં આ બધામાં. અને આમ નકોર એકદમ ના આમ ભરાવદાર, બરાબર, ખોલાતા નથી એવા છે. બાજુમાં બી બતાવો છે કેટલા બેઠા છે જરા. અરે બધા આમાં બધે હુયો જ છે નકરો બધે આ. અને અસલ બહુ નોવાનો ફાયદો બહુ આમ 110% નું રિઝલ્ટ છે આ નોવાનો. બરાબર છે. અને કેટલું વધારે ઉત્પાદન તમે કેટલું લઈ શકો છો બાજુવાળા કરતા? અરે બહુ જાજો 10 મણ નો તો ફેર પડે ને પડે. બરોબર. આ બધે એવું નથી કે અહીંયા છે, આ બધે ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ જોઈ શકો કે બહુ જાજો આનો નોવાથી ફેર પડે. તો ભરતભાઈ તમને નોવાનું રિઝલ્ટ કેમ લાગ્યું ભાઈ? 110%. તમારા ગામમાં લોકો યુઝ તો કરતા હશે ને? હા, અમારા ગામમાં કરે નોવા. નામ? કરમોર ટપુભાઈ જતસીભાઈ. ગામ? ગામ કાટકોલા, તાલુકો ભાણવર, જિલ્લો દેવભૂમિ, દ્વારકા. સરસ. આપણે મગફળી ઉપર બેઠેલા છે, એમાં કઈ દવાના છંટકાવ કરેલા છે ભાઈ આપણે? નોવા. સરસ. નોવાથી આપણને શું શું ફાયદો મળ્યો ટપુભાઈ? નોવાથી સોયાનો વધારો બહુ થયો છે. જરા બતાવશો જરા સોયા કેટલા બેઠા છે? 2 3 છે, 3 4 ના ઝુમખા છે. સરસ. અને હજી તમારે જે આજે સિંગ જે ભરાણી છે, સિંગ ની અંદર કેટલા દાણા વાળું છે બતાવશો જરા? 2 દાણા વાળું. 2 દાણા વાળું છે ને વધારે પડતો. આગળની સાઈડમાં સુયા બેઠા જરા બતાવો પેલી ડાળની અંદર બી. એમાં બી 3 4 છે. સરસ. અને મગફળીનો કલર કેમ દેખાય અત્યારે જોઈ તો? કલર એકદમ ગ્રીન જેવો. ગ્રીનરી છે ને એકદમ. સરસ. અને બાજુના છોડમાં બી બતાવો તો આમાં કેટલા સુયા બેઠેલા છે ભાઈ? એમાં પણ ઘણા છે. એમાં પણ 2 3 4 3 4 હારે જ છે. સરસ. અને બીજા અત્યારે સિંગ બધું લાગી ગયેલી છે ને? હા. સરસ. તો ટપુભાઈ બીજા આપણે કયા પાકની અંદર આપણે યુઝ કરેલું છે?
ચણામાં કેમ રિઝલ્ટ લાગ્યું ભાઈ? ચણામાં સારું રિઝલ્ટ. સારું લાગ્યું ને? ફૂલ ફાલમાં બહુ કામ કરે છે. ચણામાં બી બહુ સારું કામ કરી જાય છે ને. તો તમને આ નોવાનું રિઝલ્ટ કેમ લાગ્યું ભાઈ? રિઝલ્ટ ભારે છે. તમારા ગામમાં ઘણા લોકોએ છંટકાવ કર્યો ને આ વર્ષે? હા, ઘણા વર્ષ. રિઝલ્ટ સારામાં સારું છે આનું. મારું નામ પટેલ જયંતિભાઈ અર્જુનભાઈ અઘેરા, ગામ ખાગેશ્વરી, તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર. સરસ. તમારા હાથમાં જે દવા છે કઈ છે ભાઈ? મારા હાથમાં દવા છે આ નોવા. સરસ. આ નોવા છે જયંતિભાઈ કેટલા વર્ષથી આપણે યુઝ કરી છે? નોવાનો યુઝ હું 4 વર્ષથી કરું. આ વર્ષે જે 5મું વર્ષ છે ને? 5મું વર્ષ. સરસ. તો આ નોવાથી તમને બેનિફિટ શું મળે છે? બેનિફિટ પૂરેપૂરો. શું ફાયદા થાય છે? બેનિફિટ એટલે જો આ પહેલા તો હુયા પૂરેપૂરા બેસે. સરસ. 4-4 5-5 ના જુડા થાય. બરાબર. અને એના પછી એમાં બેઠા પછી એમાં છે ને કે ડબલ દાણાની સિંગ થાય. ડબલ દાણા એટલે મતલબ સિંગલ કણ થતો નથી? સિંગલ કણ થતો નથી. જરા બતાવશો કઈ રીતનું થાય ને કેવું ભરાવદાર થાય છે? જરા બતાવશો. આમાં મારા હાથમાં માંડવીના ડોડવા. અચ્છા, ફોલો જે કેવી ટાઈટ છે એવું મૂક. ફોલવાથી એકદમ કડક લાગે છે ફૂલ. બરાબર. બીજા બી દાણા ખોલો છે? પૂરેપૂરા ઉતારે આમ ફોલાતું નથી. અચ્છા, ફોતરું બી તૂટી જાય છે ને? ફોતરું બી તૂટી જાય છે. સરસ. આ ક્વોલિટીના દાણા ઉતારવારે ક્વોલિટી બી સારી બને છે ને? સરસ. અને બીજા કયા કયા પાકની અંદર આપણે યુઝ કરી છે જયંતિભાઈ? જીરામાં, ધાણામાં, કપાસમાં બધે લગાવીએ. બરાબર છે. 3-4 ડોઝ 3 ડોઝ મારીએ જ. 3 ડોઝ મારો છે ને? બરાબર. તો તમને આ નોવાનું રિઝલ્ટ તમને કેમ લાગ્યું જયંતિભાઈ? બહુ સારામાં સારું. મારું નામ ગોવિંદભાઈ અર્જુનભાઈ મારું, ગામ ગોકરણ, તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર. સરસ. આપણે જો મગફળી ઉપર બેઠેલા છે એ મગફળી ઉપર આપણે શેના ડોઝ મારેલા છે ભાઈ? આપણે નોવાના ડોઝ મારેલા છે. સરસ. જે 45 દિવસ પછી 10-12 દિવસના ગાળે 3 ડોઝ પૂરા કરેલા છે, કમ્પ્લીટ કમ્પલસરી. અને જે આ દેખાય છે સુયા, આવા સુયા આપણે ખેતી કરીએ હજી સુધીમાં નથી જોયા. કેટલા બેઠેલા છે એક જગ્યા ઉપર ભાઈ? આજે 3-4 કમ્પલસરી લાગેલા છે આમાં. સરસ. ટોટલ કેટલા ડોઝ માર્યા છે ગોવિંદભાઈ આપણે? આમાં 3 ડોઝ પૂરા કર્યા આપણે. સરસ. બધાય છોડ ઉપર એક જ સરખું દેખાય ને? બાજુમાં બતાડો દઈએ છોડ બી. હા, તમે ગમે એ છોડ લઈ લો આમાંથી. બધા ઉપર એકદમ ત્રાપડ જ છે. આ બાજુ લઈ લો તમે એવું લાગતું હોય તો. સિંગ બી બંધાવવા મળી ગઈ છે ત્યારે. આ કેટલા બેઠેલા પહેલા? આ વેલ છે. વેલને જો 3-3, 4-4 એક હારે બેસી ગયેલા છે ને. આ બી તમારે નજર સમક્ષ છે. આ વેલ નીકળેલી છે, અંદર સિંગ બની ગઈ છે અને બંધાતી આવે છે. જો કેટલાનો લૂમખો નીકળે છે અત્યારે. આ રિયલી રિઝલ્ટ મતલબ આ 3 ડોઝનું તમારું રિયલી રિઝલ્ટ છે આ બધું. પછી આ છોડ બી બતાવો જરા. આ કેટલા બેઠા જવું છે? પછી બીજા આપણે કયા ક્રોપ ઉપર છંટકાવ કર્યો છે ભાઈ? આપણે કપાસમાં એ લાગેલી છે. કપાસમાં આપણે 2 ડોઝ પૂરા કર્યા. એમાં કેમ રિઝલ્ટ લાગ્યું તમને? નહીં, એમાં જે નવો ફળ આવ્યો એ કમ્પલસરી ટૂંકી કાતરીએ 5-5 છાપવા એકારે છે. બરાબર. તો ગોવિંદભાઈ તમને નોવાનું રિઝલ્ટ કેમ લાગ્યું? નહીં, નોવા દવા છટાય એમ. છટાય. સરસ. 2 ડોઝ તો મરાય જ. જો પુગાય તો 3 લગાવાય. ટાઈમ ટુ ટાઈમ તમે 45 દિવસથી ચાલુ કરો તો 10-12 દિવસે મારી શકતા હોય તો 3 ડોઝ મારાય. બરાબર. તો તમે જે નોવા મારતા ત્યારે તમે કલરમાં કોઈ ડિફરન્સ આવતો? કેટલા દિવસમાં ખબર પડતી? હા, 4-5 દિવસમાં એકદમ ગ્રીનરી જેવું લાગતું, આમ લીલોતરી જેવું દેખાતું બધું. અત્યારે બી તમારી મગફળી એકદમ ગ્રીનરી જ છે ને? એકદમ ફૂલી છે. હા. ને આપણી જે મગફળી છે કયું બિયારણ છે? G22 છે ને? તો તમને ગોવિંદભાઈ આ જે નોવાનું રિઝલ્ટ તમને કેમ લાગ્યું ભાઈ? નહીં, 1 નંબર. અમે 15 નાખતા પંપે 15 નાખતા હતા ને? હા, આ જે તમે લખી દીધી એ પ્રમાણે. બરાબર છે. 15 મિલીનો ડોઝ છે ને ભાઈ? તમારું નામ શું કીધું ભાઈ? મારખેભાઈ કચરાભાઈ, ડાંગર, ગોકરણ. તમારું ગામ ગોકરણ? સરસ. કેટલા વીઘાની મગફળી છે આ વર્ષે આપણે? વર્ષે 35 વીઘાની. 35 વીઘાની છે ને? નોવાના આપણે 3 ડોઝ કર્યા છે ને? 3 ડોઝ. તો મારખીભાઈ તમને નોવાનું રિઝલ્ટ કેમ લાગ્યું ભાઈ? નોવાનું રિઝલ્ટ સોલિડ જ છે. સારું લાગ્યું ને? સારું. 3 ડોઝ યુઝ કર્યા છે ને? હા. નામ? મારું નામ રાઠોડ મનસુખ મથુર, ગામ અમરદડ, તાલુકો રણાવ, જિલ્લો પોરબંદર. અમે આ 3 વર્ષથી આ નોવાનું યુઝ કરીએ છીએ. મગફળીમાં 3 વર્ષથી આ યુઝ કરીએ અને ધાણા, તલ ને બકાલામાં
સરસ. રીંગણીમાં રીંગણી છે, મરચી છે, બરાબર, બધામાં યુઝ કરો. બધામાં યુઝ કરીએ. સરસ. અને મગફળીમાં શું ફાયદા વધારે તમને જોવા મળે? મગફળીમાં હુયાનું પ્રમાણ વધારે બેસે. સરસ. અને હુયો દોડવો એકલપણો નથી રહેતો અને ભરાવદાર અને વજનદાર થાય. અને માંડવીનો કલર બીજે દિવસે આપણે નોવા માર્યા પછી 2-3 દિવસની અંદરમાં ગ્રીનરી એકદમ ગ્રીનરી. અત્યારે તમારી મગફળી બાજુવાળા કરતા જોઈ છે તો આમાં ઘણો બધો ડિફરન્સ દેખાય છે. જો આગળની સાઈડમાં મગફળી છે એ પીળાશ મારે છે અને તમારી મગફળી જે આપણે જોઈ છે અત્યારે બેઠા એ લીલી એકદમ પેલી છે, એકદમ લીલી સમ છે. ને બે એક જ દિવસની વાવલ છે પેલી અને આ વસ્તુ બે એક જ દિવસ છે, પણ આમાં એટલો ડિફરન્સ આવે. 2 દિવસનો ડિફરન્સ છે. અચ્છા, એમાં નોવાના છંટકાવ કર્યા નથી અને આપણે નોવાના રાજુભાઈ અમીરભાઈ કરમુર, ગામ કાટકોલા, તાલુકો ભાણવર, જિલ્લો દેવભૂમિ દ્વારકા. સરસ. આપણે મગફળી ઉપર અત્યારે બેઠા છીએ. મગફળીની અંદર આપણે શેના ડોઝ મારેલા છે ભાઈ? નોવાના. સરસ. એ નોવાનો છંટકાવ કરવાથી આપણને શું ફાયદો જરા બતાવશો ભાઈ? નોવાનો છંટકાવ કરવાથી આ 3 સુયા ભેગા ફૂટે. 3 સુયા ભેગા ફૂટે છે, બરાબર છે. નકર 3 સુયા કોઈથી ભેગા ફૂટેલ જોયા નહોતા. બરાબર. આગલા વર્ષોમાં ક્યારે જોયા નથી ને? નથી જોયા. બરાબર. આ બધી લાઈનમાં જોઈ છે ત્યાં 2-3 લાગત જોવા મળે છે ને. સરસ. અને મગફળીમાં ઉપયોગ કર્યો છે ને મગફળીમાં તમે છંટકાવ કર્યો પછી આનો કલર કેવો બની જતો હતો મગફળીનો? એકદમ ઘાટો અને કાળો એકદમ ગ્રીનરી થઈ જતો ને. સરસ. અને મગફળી સિવાય બીજા અન્ય પાક ઉપર તમે કઈ છંટકાવ કરેલા ખરા? ભીંડામાં કરેલા. સરસ. ભીંડામાં કેટલા ડોઝ મારેલા છે? ભીંડામાં 2 ડોઝ મારેલા. હા, તો ભીંડો શું કહેવા માંગે ભાઈ? ભીંડો એટલો આવી પડ્યો કે આજુબાજુમાં દઈ દઈને થાકી ગયા. સરસ. એટલું બધું હજી હાલમાં બી ભીંડો એ જ પ્રકારનો ભીંડો ચાલુ છે. વાહ ભાઈ વાહ. એટલે નોવા મતલબ ભીંડામાં બહુ સારું ફાલમાં કર્યા. બહુ ફ્લાવરિંગ એવડું આવે, ભીંડો એવડો આવે. વાહ વાહ. સરસ. તો તમને આ નોવાનું રિઝલ્ટ કેમ લાગ્યું રાજુભાઈ? બહુ સારું. સારું લાગ્યું ને? બહુ સારું. 2 ડોઝ કર્યા ને મગફળીમાં આપણે, અને ભીંડામાં બી 2 ડોઝ માર્યા. ભીંડામાં બી 2 ડોઝ માર્યા. તમારું નામ? આર્યન દિલીપભાઈ કાનગર, ગામ દગડ, તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ. સરસ. આપણે મગફળી ઉપર જેના ડોઝ માર્યા છે એ દવા કઈ છે ભાઈ? નોવા. સરસ. એનું રિઝલ્ટ તમને કેમ લાગ્યું ભાઈ? ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું છે. સરસ. આ જોઈ શકો છો તમે, અસંખ્ય સુયા બેઠા છે. કેટલા બેઠા? 1-2 શ્વાન જગ્યાએ શું દેખાણ તમને જો બતાવો? 3 બેઠા છે. 1-2 હોવાની જગ્યાએ 3-3, 4-4 બેઠા છે. સરસ. અને બાજુનો છોડ બી બતાવો જરા. જો તમે જોઈ શકો છો આ બધાય દોડવા 2 અંકીમાં ભરાણા છે. બરાબર. સરસ. બધા 2 અંકીમાં છે ને. એની મજબૂતાઈ કેમ છે જરા જોવું જોઈએ, ફોલીને જોવું જોઈએ કેમ? બાકી મજબૂતાઈ નોકોર દોડવા છે. એકદમ નિકોર છે ને, પાન ખુલે છે. સરસ. હજી તો મગફળી ઉપશે ને તમારી? આ મગફળી હજી તો 15-20 દિવસ કાઢશે. સરસ. આ કેટલા નંબર છે આ મગફળી? 20 નંબર મગફળી. 20 નંબર છે ને. તો આ તમને નોવાનું રિઝલ્ટ તમને કેમ લાગ્યું ભાઈ? નોવાનું રિઝલ્ટ આજ સુધી એકય દવા જોયું જ નથી એવું રિઝલ્ટ છે. બરાબર. આગલા વર્ષોમાં તમને એવું રિઝલ્ટ જોવા નહીં મળ્યું ને? ના. સરસ. તમારા ગામની અંદર ઘણા લોકોએ છંટકાવ કર્યા ને આ વર્ષે? ઘણા લોકોએ. હજી તો આમાં એક જ ડોઝ લાગ્યો છે. બરાબર. બીજો ડોઝ રહી ગયો ને વરસાદને કારણે રહી ગયો. તો તમને આ નોવાનું રિઝલ્ટ તમને આર્યનભાઈ કેમ લાગ્યું ભાઈ? ખૂબ સરસ રિઝલ્ટ. ખૂબ સરસ. રવિ ભીમા ડુઆ, ગામ લાલપૈડા, તાલુકો દેવભૂમિ દ્વારકા, જિલ્લો તાલુકો જામ ખંભાળિયા. સરસ. આપણે જે મગફળીમાં જે આપણે ડોઝ માર્યા છે નોવાના, એ કેટલા ડોઝ મારેલા છે પહેલા? 2 ડોઝ મારેલા. સરસ. એનાથી શું ફાયદો જોવા મળ્યો? આ હુયા વધાઈ ગયા, બધા ડબલ થઈ ગયા. કેટલા છે? એક જગ્યા ઉપર કેટલા દેખાય છે? આ ઝુમખામાં કેટલા છે? ઉપર આ કેટલા બેઠેલા છે? જો 4 હુયા ભેગા છે. સરસ. અને સિંગ જે છે કેટલા અંકીમાં છે બધા? જે આ જે મોટી આ બધા દેખાય છે કેટલા? ડબલ અંકમાં છે. ડબલ અંકમાં છે ને? સિંગલમાં એકય નથી. આ 3 છે. 3 છે. બરાબર છે. બાજુનો છોડ બી જરા બતાડો. જે સુયા બેઠા બધે બાજુમાં બતાડો. સરસ. આ છોડ બી ઉપાડો ખેંચો એને વાંધો નહીં. હા. કેમ બાકી બેઠી કેમ ક્રિયા જોવો છે એમાં? સારામાં સારી છે ક્રિયા. સારામાં સારી છે ને. તો નોવાનું રિઝલ્ટ તમને કેમ લાગ્યું ભાઈ? બહુ સારું લાગ્યું. સારું લાગ્યું. ટોટલ જગ્યા ઉપર જોવું જોઈએ. ઝુમખાની જેમ બેઠેલા કેટલા છે જોવું જોઈએ ત્યાં આગળ? 6-7 ભેગા છે. એક હારે છે ને? હા. સરસ. તો રવિભાઈ તમને આ નોવાનું રિઝલ્ટ તમને કેમ લાગ્યું? બહુ જ સારું લાગ્યું. સરસ. પટેલ સુભાષભાઈ ગોપાલભાઈ, ગામ ખાગેશ્રી, તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર. સરસ. તમારા હાથમાં જે નોવાની બોટલ છે એ આપણે કેટલા વર્ષથી યુઝ કરી છે નોવા? 4 વર્ષથી આ યુઝ કરું છું. સરસ. એનું રિઝલ્ટ બહુ સારું છે. ટૂંકી કાંટે
અને ફૂયા વધારે ફૂટે છે. જરા બતાવશો કઈ રીતના બેસે છે સુયા જરા? આ ફૂયા છે ના. વાહ સરસ. આ ઝાડ બી જબરજસ્ત. બધાય છોડની અંદર એક જ સરખું છે. આ બી છોડ બતાવો છે, એ છોડ બતાવો છે. હા જબરજસ્ત લાગટ જબરજસ્ત. એક એક જગ્યા પર કેટલા કેટલા બેસી ગયા એક એક હારે? આ જોઈ છે એમાં 2-3 બેસી જાય છે. હા તો વધારે છે. 4-4 5-5 આ તૂટી જાય છે ભાઈ. જો ચાર બેસેલા છે પણ તૂટી ગયેલા છે. બહુ સારું રિઝલ્ટ. કેટલા વર્ષથી આપણે યુઝ કરીએ? 4 વર્ષથી આ યુઝ કરું છું ને ઉતારામાં ફેર પડે છે. સરસ. ને ટૂંકી કાંઈ ફૂટ થાય છે ને હુયા એ વધારે પ્રમાણમાં બેસે છે. અને દોડવો કેમ ભરાવદાર કેમ થાય છે? દોડવો ભરાવદાર થાય છે. અને ઉત્પાદન તો મોખરે જ હોય. તમે ઉત્પાદન વધારે થાય છે. વીઘે 4 થી 5 મણનો ફેર પડે છે. બરાબર છે. 4 વર્ષથી યુઝ કરો ને? હા. સુપર રિઝલ્ટ. એમાં કંઈ ઘટે નહીં. ઝુમખાની જેમ બેઠેલું 4-4 5-5 એક એક આરા છે ને? હા આ ડાળખું રહ્યું ખાલી એટલું ડાળખું. ડાળખામાં જો બેસી ગયેલો 2-2 દાણાવાળું છે. અને દોડવો ભરાવદાર કેવો થાય સુભાષભાઈ? ભરાવદાર સારો થાય છે. વજનમાં ફાયદો થાય છે. હા બધા એક જ સરખા છે. બહુ સારું છે. બહુ સારું. અને કલર બી બહુ સારો રહી ગયો ને, ગ્રીનરી રહી ગયો ને. કેટલા ડોઝ માર્યા છે આ વર્ષે આપણે? 3 ડોઝ માર્યા. 3 ડોઝ માર્યા છે ને? સરસ. ગોભાઈ માલદે ગાગિયા, ગામ વિલાસપુર, તાલુકો કુતિયાણો, જિલ્લો પોરબંદર. સરસ. આપણે જો આ મગફળી ઉપર બેઠા છે એમાં આપણે કઈ દવાના છંટકાવ કરેલા છે વેલા? નોવા. સરસ. કેટલા ડોઝ મારેલા છે આ વર્ષે? 3 ડોઝ માર્યા. સરસ. એનાથી શું ફાયદો જોવા મળ્યો ગોભાઈ આપણને? ના માલે મોટો થાય. જો આ ફુયાને પ્રક્રિયા બહુ વધે છે. આ સુયા બેસેલા કેટલા બેઠા એક જગ્યાએ 200 જગ્યા ઉપર? ફુયો તો બહુ જાજો થાય આમાં. સરસ. પછી તો હવે વરસાદ વધુ થઈ ગયો. સરસ સરસ. તો બી જો સુયા અને દોડવા બી બેસવા મંડી ગયા છે. હજી તમારો કેટલા ટાઈમ ઉપસે આ મગફળી? હજી 20 દિવસ ઉપ્યો. 20 દિવસ છે. બાજુનો છોડ બી બતાવો. સામેની સાઈડમાં છે ગોભાઈ. હા જો કેટલા સુયા ભાઈ એક જગ્યાએ પર કેટલા બેઠેલા ભાઈ? અધો જો. અરે ઝુમખો જો ભાઈ. ઝુમખાઓ ભાઈ. 3 ડોઝ માર્યા ને તમે? હા 3 ડોઝ માર્યો. સરસ. ના મગફળીનો કલર બી જોઈએ તો અત્યારે જોવો છે કેવો મસ્ત છે. કાળો એકદમ ફર્સ્ટ ક્લાસ. જોવો છે. કાંઈ ઘટે નહીં ભાઈ. દોડવા બી બેસવા મંડી ગયેલા હે. હજી તો મારે ખાલી એક મહિનો હજી ખેંચી જાય ભાઈ. બાજુનો છોડ બી બતાડો. આ બી જે બેસાય એમાં જોવો છે. રિઝલ્ટ બહુ સારું આવવાનું. સરસ. સુયા કેટલા ઉપરથી બેઠા જોવો છે? ઊંચેથી બેઠા જો. ઊંચેથી જોવો તો ખરો લાંબા થઈ ગયા. લાંબા થઈ ગયા એકદમ. અંદર જમીનમાં બેસો. હજી કાચો માલ છે ભાઈ. હજી તો બહુ ટાઈમ છે. હા બધાય છોડની અંદર ક્રિયા જબરદસ્ત છે ભાઈ. હજી માલ કાચો છે. કાચો છે. અને ગો ભાઈ બીજા કયા પાક ઉપર આપણે છંટકાવ કરીએ નોવાનો ભાઈ? નોવાનો તો હું માંડવીમાં કરું છું ભાઈ. 3 રાઉન્ડ મારું છું. માંડવી મારો છે ને? પછી ગયા વર્ષે ચણામાં કોઈ બીજો પ્રયોગ કરેલો ખરો? નહીં આપણે એમાં નથી કર્યો. સરસ સરસ. નહીં બરાબર છે. ધાણામાં કર્યો હતો. ધાણામાં કર્યો હતો ને? સરસ. ધાણામાં શું ફાયદો જોવા મળ્યો બીજા કરતા? ના ધાણાનું ઉત્પાદન આમ સારું થાય. મોટો માલ થાય. હા મોટો થાય ને એકદમ. અને ઉત્પાદન બી વધારો થાય ને? ઉત્પાદન એ તો મોટો માલ થાય તો ઉત્પાદન વધુ જ થવાનું છે ને ભાઈ. 100%ની વાત છે. સરસ. હજી મગફળી મારે ખ્યાલથી 1 મહિનો દિવસ ઉપસે. કેમ કે કાચો માલ છે અને મગફળી તમારી છે ને એકદમ લીલી છે. હજી તો બહુ ટાઈમ રહેશે. હજી તો એકદમથી ટાઈમ લેશે ભાઈ. હજી લેશે ઘણો ટાઈમ લઈ જશે. નંબર છે પણ જોવો તો ખરો હજી લીલી પાણી જેવી. હજી લીલી છે. ઓરવલ છે. ઓરવેલી છે ને? હજી ટાઈમ 1 મહિનો લઈ લેશે. થોડી 1 મહિનો. તો ગો ભાઈ તમને હજી આ નોવાનું રિઝલ્ટ તમને કેમ લાગ્યું ભાઈ? બહુ સોલિડ છે. સરસ. અને કેટલા ટાઈમથી આપણે છંટકાવ કરી? 4 વર્ષથી છંટકાવ કરી. 4 વર્ષે કર્યો. અને બીજા કેમાં આપણે ધાણામાં બી ઉપયોગ કરેલો? ધાણામાં બી ઉત્પાદનમાં ઘણો ફેર પડી ગયો છે ને? ઘણો ફેર પડી ગયો. સરસ. તમારું નામ? દેવાનંદ. ડુવા. ગામ? તતુરિયા. તાલુકો? કલ્યાણપુર. જિલ્લો? દેવભૂમિ દ્વારકા. સરસ. આપણે જો આ તમારા હાથમાં જે દવા છે કઈ દવા છે આ? નોવા. સરસ. એ આપણે મગફળીમાં કેટલા ડોઝ માર્યા છે દેવતભાઈ? 3 ડોઝ માર્યા છે. 3 ડોઝ મારવાથી આપણે શું શું ફાયદા જોવા મળે જરા બતાવશો? બતાડો જી. કેટલા સુયા બેઠા છે એક એક જગ્યા પર ભાઈ? 4 5 છે. કેટલા દેખાય દેવતભાઈ તમને સુયા? કેટલા દેખાય છે? આમાં હરોળ જ છે. હરોળ જ છે. એક એક જગ્યા ઉપર કેટલા બેઠેલા છે ભાઈ? આ કેટલા છે એકારે? 3 4. સરસ. વાહ વાહ વાહ. લાઈન જ છે. હરોળ જ છે. આ ઉપાડો છે અહીંયા જરા બતાવો. રિયલી તો લોકો જોઈ શકે ભાઈ. આ બાજુમાં ઉપાડો છે જરા. આનો કોઈ લાઈન છે. હા ત્યાં બી લાઈન છે. એ લાઈન ઉપાડો ત્યાં બાજુમાં છે આખી. હા ખેંચો જી. રેડી. વાહ ભાઈ વાહ.
બધા છોડમાં એ રીતનું છે ને આ બાજુમાં જરાક ઊંચે કરો બતાવો જરા એટલે વ્યવસ્થિત લોકો જોઈ શકે. એક જ ટાઈપના જારી ઊંચો કરો જરા એટલે જોઈ શકે. હા જો 3 4 બેઠેલા છે ને. વાહ જોઈ રહ્યો થોડો એમાં બધે એક બધામાં એક જ સરખો. વાહ ભાઈ વાહ, સરસ. તો દેવેશભાઈ તમને આનો નોવાનું રિઝલ્ટ તમને કેમ લાગ્યું ભાઈ? ફૂલ લાગ્યું, સારું લાગ્યું એકદમ. હા ભાઈ તમારું નામ શું? જયદીપ. જયદીપભાઈ. જયદીપભાઈ તમારે જો નોવાનો છંટકાવ કરે તમે જોવા માટે આવ્યા છો તો તમને આનો રિઝલ્ટ કેમ લાગ્યું ભાઈ નોવાનું? સરસ સરસ લાગ્યું ને? જરા બતાવશો વ્યવસ્થિત આજે કેટલા સુયા બેઠેલા જરા બતાવો જરા. 3. હા કેટલા છે સુયા ત્યાં આગળ? 3 4 બેઠેલા છે ને? એક ડાળખી છે એમાં કેટલી જગ્યાએ ક્રિયા કેવી કરી જરા બતાવો રિયલી. હા આ કેટલા બેઠા? અહીંયા બી 3 છે, આ બી 3 4 છે ને? હા. તમારું નામ? મારું નામ રમેશભાઈ મોહનભાઈ ગાધે. ગામ અણિયારી. તાલુકો રાણાઓ. જિલ્લો પોરબંદર. સરસ. આપણે મગફળીમાં જો ડોઝ માર્યા છે આ મગફળી પર શેના ડોઝ માર્યા ભાઈ? આ મગફળી માટે નોવાના 2 ડોઝ મારેલા છે. સરસ. કેટલા દિવસને અંતરે મારેલા છે ભાઈ? 20 દિવસને. સરસ. એનાથી શું ફાયદો જોવા મળ્યો રમેશભાઈ જરા બતાવશો? ફાયદો તો બહુ જોવા મળ્યો છે. બધા જોઈ શકો છો આમાં જો સૂયાનું પ્રમાણ વધારે છે, સંખ્યા બહુ વધી ગઈ છે. આટલી સંખ્યા કોઈ દેખામાં મને કોઈ જોવામાં નથી મળી. સર આગલા વર્ષોમાં જોવા નથી મળ્યું? આગલા બધા છોડ બતાવો વ્યવસ્થિત. વાહ વાહ. હા બધામાં જો આમ હજી અમારે તો હજી ટાઈમ લાગશે થોડોક. આ પાછતરો માલ છે. સરસ. હજી બેસવાનું બાકી છે ને? બેસવાનું કેટલા બેઠા રમેશભાઈ જરા બતાવો તો. એક સુયો બેસવાની જગ્યાએ કેટલા બેઠા જોવો છે? આ 3 4 ભેગા છે. જો સરસ. નીચેની સાઈડમાં ઝુમખો છે જે મગફળી જો બહુ ઉત્પાદન વધારે આપે છે એવું લાગે છે. વાહ ભાઈ વાહ, જબરદસ્ત છે. આવું ક્યારે આગલા વર્ષોમાં ત્યારે આવું તમે ક્યારે રિઝલ્ટ જોયું કે નહીં રમેશ? નહીં કોઈ દી નહીં. નીચે જરા માલ કાઢો તો ઊંચું કરો. જો નીચે એટલો માલ કઈ ઘટે નહીં ભાઈ. સરસ. પાછા બધા છોડમાં છે. આ છોડમાં જરા નીચેથી કાઢીને બતાવો. હા બધા લાગત આવે તો મગફળી મારા ખ્યાલથી 1 મહિનો ઊભી જશે ભાઈ. હા સમથિંગ 1 મહિનો છે. આમાં ડોઝ 2 માર્યા. 2 ડોઝ માર્યા. ટોટલ કેટલા વીઘામાં આપણે યુઝ કર્યું છે આ વર્ષે રમેશભાઈ જરા? આ 18 વીઘામાં યુઝ કર્યું છે. 18 વીઘામાં કર્યું ને? 2 ડોઝ માર્યા ને? હા. તો રમેશભાઈ તમને નોવાનું રિઝલ્ટ તમને કેમ લાગ્યું? મને નોવાનું રિઝલ્ટ બહુ સારું લાગે છે. બરાબર. એટલે કેટલા વર્ષોથી આપણે યુઝ કરીએ છીએ? બસ આ વારનો યુઝ કર્યો. આ વર્ષે યુઝ કર્યું છે ને નોવા? હા નોવાનું. તો આ તમે ડોઝ મારવાથી તમને ફરક ઘણો દેખાણો ને ભાઈ? હા ફરક દેખાણો. એક તો મગફળી તમે જોઈ રહ્યા છે અત્યારે આપણે તો એકદમ લીલી છમ જેવી છે ને? હા લીલી નાગેર ઊભી છે. હા લીલી નાગેર. એક તો કલરમાં બી ડિફરન્સ આવી જાય ને? હા દવા મારવાથી કલરમાં ફેર પડી જાય. દવાનો ડિફરન્સ એવો કલરમાં આવે. હા દવા લગાવ્યા પછી કેટલા દિવસે દેખાતો છે ડિફરન્સ? 10 દિવસમાં ફેર પડી જાય ને? શું દેખાય? એક તો તમારે આમાં કલરમાં એકદમ કલરમાં લીલી થઈ જાય ને એકદમ નરવાઈ આવી જાય. ફૂલ આવી જાય છે. હા. તો રમેશભાઈ તમને નોવાનું રિઝલ્ટ કેમ લાગ્યું ભાઈ? નોવાનું રિઝલ્ટ બહુ સરસ છે. હા. મારું નામ દાડુભાઈ છે ચાવડા. વિલાસપુર ગામ છે. તાલુકો કુતિયાણા લાગે, જિલ્લો પોરબંદર. સરસ. આપણે જો મગફળી ઉપર બેઠેલા છે, મગફળી ઉપર આપણે શેના ડોઝ મારેલા છે? આમાં નોવાના ડોઝ 3 મારેલા છે. સરસ. રિઝલ્ટ બહુ સારું છે. શું જોવા મળ્યું તમને જરા બોલાવશો? એમાં જરાક આ છે ને સિંગલ દાણાનો ડોડવો એક પણ નથી. બરોબર. ડબલ દાણા બધાય છે. બરાબર છે. આ કેટલા સુયા બેઠેલા છે? આ સુયા એકમાંથી 2 3 4 જે બેઠેલા છે. સરસ. એટલે રિઝલ્ટ બહુ સારું છે એનું. ના ઉપાડીને બતાડો જે અંદર સિંગ કેવી છે, કઈ રીતની છે? બરોબર છે. ઈ દાણા બધાય દોડવા 2 દાણા છે બધાયમાં. હા જે આ બીબડા છે ઈ બધા હજી ઓલો છે. બરાબર છે. આ બધા બે દાણામાં બધી બેસી ગયેલી છે ને? હા બધાય 2 માં છે. કમ્પ્લીટ છે. હજી આના તો 3.5 મહિના જ થયા છે. હજી કેટલો ટાઈમ ઉપસે? હજી આ 15-20 દી ઉપસે. હજી કાચું પડે છે ને? કાચું બહુ છે. આ બધી મગફળી ઉપર સુયાજી બેઠા છે, ક્રિયા બધી એક જ સરખી છે? બતાવશો બાજુમાં બધી એક જ સરખી છે. અહીંયા તમે જો આ પણ જો એકમાંથી 2 3 છે. બરોબર. હા બહુ સારું રિઝલ્ટ છે આનું નોવાનું. દેખાય છે. હા. તો દાડુભાઈ તમને આ નોવાનું રિઝલ્ટ તમને કેમ લાગ્યું ભાઈ? ના બહુ સરસ રિઝલ્ટ છે. સરસ લાગ્યું ને? હા બરાબર છે. આ દવા છે. હા એ નોવા છે. હા નોવા. સત્વારા હરિભાઈ ભીમાભાઈ કંજારિયા. બરાબર. તમારું ગામ? ગામ અંજરાપર, તાલુકો ખંભાલિયા અને જિલ્લો દેવભૂમિ દ્વારકા. સરસ. આપણે મગફળીમાં જે આપણે ડોઝ માર્યા છે એ ડોઝ આપણે જે નોવા નામની દવા છે, બરાબર? શું નામ છે દવાનું નામ? નોવા. સરસ. કેટલા ડોઝ મારેલા છે? 2 ડોઝ મારેલા છે. બરાબર. એનાથી આપણને શું ફાયદો મળ્યો નોવાથી? નોવાથી અત્યારે
માંડવીને જઈડા હે બરોબર, એમાં છેટ પીછા લગી હુયા બેહી ગયેલા હે ને બબે તન આંગા બેઠા છે. આ કેટલા છે? આ એક જગ્યા પર કેટલા 5 બેઠેલા છે? જો પાંચ આ બાજુમાં જોવો છે, આ 4 થી 5 આમાં બી છે. પણ પાછો જે એક ખાસિયત શું છે મેન શું દેખાણી કે આ સુયા ઠેઠ સુધી બેસે છે, જો પીછડા સુધી બેસી ગયેલા છે. આ નોવાથી હે ને હુયામાં હે ને ઘાટ વધારે આવે અને એકલિયો દાણો ઓછો થાય છે. ઓછા પ્રમાણમાં એકલિયો દાણો છે, બરાબર છે. હા, અચ્છા. અને આપણે કેટલા વર્ષથી આપણે યુઝ કરી છે આ? 4 વર્ષ થયા. 4 વર્ષથી યુઝ કરો. દર વર્ષે આપણે બીજા કરતા આપણે ઉત્પાદનમાં વધારો લઈએ છીએ કેમ? બધેથી બીજા અને બાજુવાળા ખેતર કરતા આપણે ખેતરમાં ઉત્પાદન વધારે આવે છે. બરાબર છે, સરસ. ભાઈ તમારું નામ શું કીધું ભાઈ? મારું નામ સતોરા વેલજીભાઈ કુરજીભાઈ કજારિયા. સરસ. તમે બી નોવા યુઝ કરો છો ને? નોવા યુઝ. સરસ. કેટલા વર્ષથી તમે યુઝ કરો છો? 5 વર્ષ. 5 વર્ષથી યુઝ કરો છો. સરસ. તો તમને આ જે નોવા મારો છો તમને શું ફાયદો જોવા મળ્યો ભાઈ? નોવાથી એક તો હુયાની સંખ્યા વધારે, બરાબર છે. બીજા નંબરમાં ડબલિયો હુયો ને ડબલિયો દાણા વાળો ડેડવો થાય. આ જે સુયા છે તમારે જો અહીંયા ક્યાંય તમારે 4 4 5 બધી બાજુ એ રીતનો બેસો. આ માલની બી બેઠમણી બી જબરદસ્ત છે. અને જે આ જે તમે જોવો છો કે સુયા જે બેઠા છે એ પીછડા સુધી બેસી ગયેલા છે, બરાબર. તો નોવા મારોથી વેલજીભાઈ તમને શું ફાયદો જોવા મળ્યો ભાઈ? એક તો દાણો ભરાવદાર થાય, વજન વાળો અને તેલની ટકાવારી બી વધે છે. સરસ. તો તમારા ગામની અંદર ઘણા બધા લોકો યુઝ કરતા હોય છે ને? ઘણા બધાના ફાયદા થયા પછી કેટલાઓને કરાવ્યું છે. હા, બરાબર છે. તમે યુઝ કર્યા પછી તમને ઉત્પાદન વધારે મળ્યું તો બીજા લોકો બી બીજાને માર્ગદર્શન આપ્યું કે ભાઈ આ દવા છાંટવાથી ફાયદો થાય. બરાબર છે. તો તમને નોવા દવા કેમ લાગી ભાઈ વેલજીભાઈ, હરિભાઈ? નોવા હારામાં હારી છે. સરસ. તો લગભગ તમારા આજુબાજુના એરિયામાં બી છંટકાવ વધારે થવા મળી ગયા છેલ્લા 2 વર્ષે? હા. રામાભાઈ રાણાભાઈ મોરી, ગામ વિલાસપુર, તાલુકો કોતિયાણો, જિલ્લો પોરબંદર. સરસ. આપણે જો મગફળી પર બેઠેલા છે શેના ડોઝ મારેલા છે આપણે? નોવાના. સરસ. કેટલા ડોઝ મારેલા છે આપણે? 2 ડોઝ માર્યા. એનાથી શું ફાયદો જોવા મળ્યો જરા બતાવશો? ફૂયા વધારે 2 એક થડમાં 4 કે બતાવો છે રિયલી કેટલા છે? આ રીએ કેટલા બેઠેલા છે? એક આરે 7 બેઠેલા છે. હા. સરસ. 2 દાણીઓ, એક દાણીઓ કે દોડવો જ નંબર. અચ્છા, 2 દાણા થાય છે ને એક સિંગની અંદર? 2 દાણા થાય છે. સરસ. મજબૂતાઈ કેમ છે? આ જે દોડવો તમારો ચડાવ દોડવો છે આનો ફોડો તો એકાથી ફૂટશે નહીં ફૂટે ને? બહુ જોરદાર છે ને? સરસ. આ બાજુ બતાવો તમારે બીજા છોડની અંદર કેમ સુયા બેઠા જો બધે. વાહ વાહ વાહ, જબરજસ્ત ભાઈ. કેટલા ડોઝ મારેલા છે આપણે આના? 2 ડોઝ માર્યા છે. સરસ. મગફળી ભાઈ એકદમ લીલી સમજીવી છે. નોવા મારવાથી બીજો શું ફાયદો થાય ભાઈ? હુયા મજબૂતાઈ થાય ને દોડવો મજબૂતાઈ થાય, વજનમાં બી સારા. જો લુમખાની જેમ નીકળે છે ભાઈ. લુમખાની તો જમીનની અંદર બધું રહેલું ઝુમખડી થઈ જાય. ઝુમખડી થઈ જાય છે. વાહ વાહ. આ 2-3 વર્ષ હું મારું આ રિઝલ્ટ બહુ સારું આવે. બીજા કયા પાકમાં આપણે માર્યું તો? ચણામાં માર્યું તો. સરસ. બકાલામાં, ભીંડામાં, ગુવારમાં. વાહ વાહ વાહ. બધે મારું નવાનું. સરસ. તો તમને ભાઈ રામભાઈ આનું રિઝલ્ટ તમને કેમ લાગ્યું ભાઈ? બહુ હતી સારું લાગ્યું ને? આ નોવા જ મરે, બીજી મરાય જ નહીં આમ માંડવીમાં. મગફળી બી એકદમ લીલી સમનાગર જેવી છે. અને બધો ઉપાડવાનો ટાઈમ બી થઈ ગયેલો છે, પાકમાંથી આવી ગઈ છે. સરસ. તો તમને ભાઈ આનો તમારું મંતવ્ય શું કહેવા માંગે? નોવાનું નોવા જ મરાય, ઉત્પાદનમાં નોવા હારે તો બેસ્ટ, સારામાં સારું ને? નામ વિશાલ રમણીકભાઈ ભલાણી, ગામ જામવાડી, તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગર. આમાં 2 વર્ષથી હું નોવાનો ઉપયોગ કરું છું. આમાં અત્યારે જોઈ શકો 2 સ્પ્રે મારેલા છે. એક સુયાની જગ્યાએ 2 3 3 5 5 સુયા છે. અને દોડવો પણ જોઈ શકો ભરાવદાર એકદમ. અને બધા દ્રિઅંકિત છે એટલે ઉતારો પુષ્કળ આવવામાં સારું ઉત્પાદન આવશે ને? અને રિઝલ્ટ ખૂબ સારું છે નોવાનું. આ બધા સુયા બતાડો છે, આ બધે બાજુના છોડના ઉપાડીને ખેંચીને બતાવો છે કેવું બેઠું જોવું છે. જો સુયાનું પ્રમાણ ખૂબ પ્રમાણમાં છે. સરસ. જોવું છે નીચે જોઈ શકો છો નીચે સુધી એકદમ. નીચે બી જોવું છે 4 4 5 5 બેસી ગયેલા જોવું છે અંદરની સાઈડમાં. બાજુનો છોડ બી જરા બતાડો પેલો ભાઈ. આ કેટલા બેસેલા છે? આ ઝુમખા જો તમે ઝુમખા છે. સરસ. જો જે કેટલા નીકળે ઝુમખુદ છે. ઝુમખુદ છે. સરસ. એકદમ કડક છે. સરસ. તો તમને વિશાલભાઈ આનું રિઝલ્ટ તમને કેમ લાગ્યું નોવાનું? સુપર, 100% રિઝલ્ટ છે. ખેડૂતોને વાપરવા માટે ભલામણ કરીએ છીએ કે એકવાર ઉપયોગ કરવો, ટ્રાય કરો ઉપયોગ કરીને કે રિઝલ્ટ જોવો તમે એકવાર એનું. નહીં 100%. આપણે 2 વર્ષથી યુઝ કરી છે ને ભાઈ? હા, 2 વર્ષથી યુઝ કરીએ છીએ. આ મગફળી એકદમ લીલી છે ને? એકદમ લીલી, ક્લિયર એકદમ. જો આમાં ગેરુટીકા રાતરનો બી અસર નથી ને? હા, એમાં પણ ફાયદો મળે છે. લાગવાથી ઘણો બધો ફાયદો બી જાય છે
એરુટિકા રાતળની અસર બી એકદમ ઓછા પ્રમાણમાં વજનમાં પણ પૂરું આવે છે. કેમ કે તમે જો જોવો છો 2 અંકીમાં છે એટલે વજન થવાનો છે અને નિકોર છે. જો ભરાવદાર ભરાવદાર ડોડવો છે. જોવો જી આ બધે ફોલો જી આ ડોડનો અને ખોલો જી તમે જોવો કેટલો ભરાવદાર છે. જો બહુ ટાઈટ છે ને આખું ભરાઈ ગયું. હજી તો મગફળી ઉપસે ને? હા હજી ઉપસે મગફળી. તો તમને વિશાલભાઈ આનું રિઝલ્ટ તમને કેમ લાગ્યું ભાઈ? ખૂબ સરસ લાગ્યું ને? મારું નામ દિલીપ મેરામણભાઈ ટીડાભાઈ ગોજિયા, ગામ જસાપર, તાલુકો ભાણવર, જિલ્લો દ્વારકા. અમે આમાં નોવાના 2 સ્પ્રે કરેલા છે અને સુયા જ્યાં એક બેસતો હોય ત્યાં 6-6, 7-7ની બેસવાની પ્રક્રિયા નોવા મારવાથી થઈ છે. 10 દિવસને ગાળે 2 રાઉન્ડ મારેલા છે નોવાના. નો પેલો ડોઝ માર્યો ત્યારે તમે કલરમાં શું દેખાણું પહેલા? કલર એકદમ ગ્રીન થઈ જાય મગફળીનો. એમ? હા. ટોટલ આપણે 2 સ્પ્રે કરેલા છે. 2 સ્પ્રે કરેલા. આપણે અંદાજિત કેટલો ફાયદો દેખાય? વધારે ઉત્પાદનમાં તમારો અંદાજ કેવો દેખાય? 30-40% વધુ ઉત્પાદનમાં ફાયદો દેખાય છે. દેખાશે. સરસ. કેટલા વીઘાનું વાવેતર છે આપણે? હા 10 વીઘાનું વાવેતર છે. અને નોવા મારવાથી જ્યાં એક કણ બંધ હતો ત્યાં ડબલ બી થવાની પ્રક્રિયા. બરાબર છે. એટલે બીબડાની સંખ્યા થતી જ નથી ને જરાય? બીબડાની સંખ્યા જ નથી થતી. તો તમને આનું રિઝલ્ટ કેમ લાગ્યું ભાઈ? રિઝલ્ટ 100% લાગ્યું. મારું નામ મેરામણ ભીખા નંદાણીયા, ગામ કાટકોલા, તાલુકો ભાણવર, જિલ્લો દેવભૂમિ દ્વારકા. સરસ. આપણે આજે મગફળીમાં શેના ડોઝ મારેલા છે આપણે? આપણે નોવાના માર્યા છે અને ઈડનો હારે હતો. બરાબર. આપણે નોવા મારવાથી શું ફાયદો તમને વધારે દેખાય? અમને આમાં સુયાના ડેડવાનું પ્રમાણ સારું દેખાય છે. બરાબર છે. જરા ડોડવાના છે સુયા જરા બતાડશો? હા. બરાબર. કેવી રીતનો વધારો કેવો દેખાય તમને? ડોડવા બી ઘણા બધા બેસી ગયેલા છે એટલે અમને આમાં બહુ ફાયદો થયો છે. સરસ. હા. એક જ ઝાડ છે ને ભાઈ? એક જ ઝાડ છે. અને આમાં આ કેટલા બેસેલા છે? આ સુયા ડબલ થયા છે. આ જો 4-5 ભેગા બેસેલા અને એ બધું આ સારામાં સારું છે. આ બાજુનો છોડ બી જરા ઊંચો કરીને બતાડશો જરા? આ ડાયર બતાવો જરા એટલે લોકો જોઈ શકે. જબરજસ્ત. સુયામાં કઈ ઘટે નહીં ભાઈ. તમને કેમ રિઝલ્ટ લાગ્યું ભાઈ? અમને સારામાં સારું લાગ્યું છે. અને ખૂબ ક્રિયા બહુ સારી છે. દોડવા બી ઘણા બેસી ગયેલા છે ભાઈ. એટલા દોડવા દેખાય અને આંગો બી ખૂબ છે અને સુયો બહુ જાજો છે. સુયો છે. આ દવાનો બહુ ફાયદો છે. રામભાઈ ધનાભાઈ ડાંગર, ગામ ગોકરણ, કુતિયાનો તાલુકો, પોરબંદર જિલ્લો. સરસ. અને આ મારે 24 વીઘાની માંડવી છે, એમાં 2 ડોઝ માર્યા નોવાના. સરસ. અને એનાથી મને તો બહુ ફાયદો દેખાય છે એમ. સરસ. અને જે મગફળીનો છે કલર એકદમ ગ્રીનરી થઈ ગયો ને? હા. બરાબર. બહુ સારું છે. જરા સુયા બતાડશો? હા લ્યો જો આ મગફળીના એટલા બધા સુયા. આનાથી હું તો 4-5 સુયા બેહે. અને આ છેલ્લા 4-5 વર્ષથી આ ડોઝ લગાવું નોવાના 2 ડોઝ એમ. 2 ડોઝ મારો છે ને? હા. અને બાજુવાળા કરતા ઉત્પાદન વધે છે ને? હા સારામાં સારું એમ. નામ? દેવાજભાઈ કરશનભાઈ સોલંકી, ગામ ખાગેશ્રી, તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર. સરસ. આપણે જે મગફળી વાવી છે એમાં આપણે જે શેના ડોઝ મારેલા છે પહેલા? મગફળીનો ડોઝ પહેલા તો ઈયળનો ને એવો માર્યો તો પછી નોવા મારેલી છે. હા. નોવા મારવાથી તમને શું ફાયદો દેખાણો? નોવા મારવાથી જોઈ લ્યો તમે. બતાવશો સુયા કેટલા બેસેલા છે? એક બેહવાની જગ્યાએ 2-2, 3-3, 4-4, 5-5 છે. બરાબર છે. રિયલી વસ્તુ સામે જ જોવા મળી રહી છે. બરાબર. તમારું નામ શું ભાઈ? મારું નામ જગદીશભાઈ પરબતભાઈ લુણી, ગામ ખાગેશ્રી, તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર. સરસ. આ તમે નોવાનું રિઝલ્ટ જોવા માટે આવ્યા છો બરાબર? આ તમારા જે હાથમાં જે મગફળી છે એમાં બતાવો જરા નોવા કેવું તમે નોવાનું કામ બહુ ઊંચું છે. જો આ એક ને બદલે જો 4-4, 1, 2, 3, 4, 5-5 જો આમાં બેઠા છે ને બધામાં એવું રીતે બધા છોડમાં જગદીશભાઈ તમને એવું જ દેખાય છે ને? બાજુમાં આ બાજુની સાઈડમાં બતાવો છે બધું એક જ સરખું દેખાય છે. જો આમાં ચારે પર એક જ સરખું દેખાય. જો તમને કેમ રિઝલ્ટ લાગ્યું ભાઈ? ને રિઝલ્ટ બહુ સારું છે એમ. ના મગફળીનો કલર દેવેશભાઈ તમને કેવો દેખાય છે? મગફળી એકદમ કાળા, ગ્રીનરી એકદમ છે ને? તો તમને નોવાનું રિઝલ્ટ કેવું લાગ્યું ભાઈ? બહુ સરસ. બહુ સરસ લાગ્યું. મનસુખભાઈ ભગવનજીભાઈ આરબલુસ, ગામ તાલુકો લાલપુર, જિલ્લો જામનગર. સરસ. આપણે જે મગફળીમાં આપણે જે સ્પ્રે માર્યા કઈ દવાના સ્પ્રે મારેલા છે? આપણે નોવા કંપનીની દવા મારી છે. સરસ. 10 દિવસ થઈ ગયા દવા મારીને. બરાબર. અને પાછું હવે બીજો રાઉન્ડ પાછો કાલે મારવાનો છે. સરસ. તો તમે જે આ નોવા જે 10 દિવસ પહેલા જે છંટકાવ કર્યો છે એનાથી તમને શું ફાયદો દેખાણો જરા બતાવશો? એથી અમને જેમ હુયા એકદમ ઘાટાસ વધારે ફૂટ્યા છે. એક હુયો ફૂટતો અહીંયા 4-5 હુયા મીંડા ફૂટવા. સરસ. જરા બતાવશો? હાથથી જરા બતાવશો? આ જોઈ લ્યો આ બધા આ જો આ જો કેટલા હુયા ફૂટ્યા છે.
નકર એક ફૂટે ફૂટે એક બે જ હુયા હોય, 3-4 હુયા છે. હા, દેખાય છે, નજર સમક્ષ છે. તમારું નામ શું કીધું ભાઈ? મિતકુમાર મનસુખભાઈ ગડારા. સરસ. આ તમને નોવાનું રિઝલ્ટ કેમ તમને દેખાણું ભાઈ? સારું છે રિઝલ્ટ. શું તમને ફાયદો શું દેખાણો પહેલા જરા બતાવો. ફાયદો છે સુએ જ્યાં 1 ફૂટવાને બદલે 4-5 ફૂટા છે. બીજો ડોઝ ક્યારે મારશો મિતભાઈ? કાલે મારશો ને? હા. મારું નામ રામભાઈ જનાભાઈ ડાંગર, ગામ ગોખરાણ, તાલુકો કુતિયાણા, જિલ્લો જુનાગઢ, પોરબંદર. સરસ. આપણે આમાં નોવાના કેટલા ડોઝ મારેલા છે? મેં નોવાના 2 ડોઝ માર્યા. સરસ. આમાં શું ફાયદો દેખાણો તમને? મને તો પહેલેથી ફાયદો છે. 4-5 વર્ષથી ડોઝ મારું. સરસ. બહુ આપણે તો બહુ લાભ છે એમ. સરસ. આ સુયા સાંગા વધારે બેઠા છે ને આમાં એકદમ? હા, બહુ જ છે, સારું એમ. અને કેટલો ઉતારો તમે જાણી આગો આ વર્ષે 30 મણ જેવો થઈ જશે તમારે? થઈ જશે. ખાંડી દોઢ ખાંડી એમનો એટલો અંદાજ છે એમ. સરસ સરસ. મારું નામ રણવણભાઈ દેવાભાઈ ભૂતિયા, ગામ મેરોડા, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. સરસ. હવે આપણે જે નોવા ગયા વર્ષે તમે છંટકાવ કરેલા છે એનાથી તમને શું ફાયદા થયા છે એ ખેડૂત ભાઈઓ માટે થોડું બતાવશો જરા. 2 સાલ 2 સ્પ્રે કર્યા હતા, 45 દિવસે અને 60 દિવસ. સરસ. તો એનાથી શું ફાયદો થયો? બાજુવાળા જે મગફળી તમારી બાજુમાં જે વાવેતર કર્યું હતું એનાથી તમારે શું તમને ડિફરન્સ આવ્યો છે અને કેટલા મણનો વધારે ઉત્પાદન આવ્યું છે? 2 સાલ વીઘે 40 મણનો ઉતારો આવ્યો હતો, બાજુવાળાને 24 મણ. સરસ. તો તમારે વેરિએશન કેટલો? 16 મણનો વધારે ઉત્પાદન આવ્યું વેરિએશન ને? સત્યા છે ને? 100% છે. બરાબર. તો તમને આ જે નોવા છે એ તમને પ્રોડક્ટ કેમ લાગી? બહુ મસ્ત. સરસ. આજે તારીખ થઈ છે 30/7/2019. તો આજે તમે શ્યામ એગ્રો પર તમે લેવા આવ્યા છો, તો આજે કેટલા લીટર તમે લઈ જાવ છો જરા બતાવશો? અત્યારે 1 લીટર લઈ જાઓ. 100 પંપ ને લઈ જાઓ. ટોટલ તમારો આ વર્ષમાં વાવેતર કેટલા વીઘાનું છે? 17-18 વીઘાનું. સરસ. એટલે 2 વખત છંટકાવ કરશો ને? અને પરવા બી તમે કેટલા છંટકાવ કરેલા છે? 2 છંટકાવ કરેલા. કેટલા દિવસને અંતરે છંટકાવ કરેલા છે? 15 દિવસ. સરસ. ને સારું રિઝલ્ટ લાગ્યું ને તમને? 100%. સરસ. મારું નામ જોગલ અશોક ગોવાભાઈ, તાલુકો લાલપુર, ગામ જસાપર, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર. સરસ. આપણે જે મગફળી તમારી પાસે છે એમાં કઈ દવાના સ્પ્રે મારેલા છે? આમાં અમે નોવાના 2 સ્પ્રે મારેલા છે. સરસ. એક 45 દિવસે અને એક 60 દિવસે. સરસ. એનાથી તમને શું ફાયદો દેખાણો જરા બતાવો. ફાયદો અમને એક તો દોડવા વજનદાર, ભરાવદાર અને એક ઠેકાણે 5 ભેગા લાગેલા છે, સ્ટેપ બાય સ્ટેપ 2, 3, 5 એ રીતે. સરસ. અને દોડવા કેવો ભરાવદાર કેમ છે ભાઈ? દોડવા ભરાવદાર, એક હાથથી ફોલાય નહીં એ રીતે છે. સરસ. અને મગફળી જો તમારી છે અત્યારે ઊભી રહેલી છે, બરાબર, લોકોની મગફળી લાલ થઈ ગઈ, તો તમારે મગફળીનો કલર કેવો દેખાય છે? તમારી નજર સમક્ષ છે આ કલર એકદમ લીલો દેખાય છે. સરસ. અને આ દવા મારવાથી થોડો કલરમાં બી ચેન્જિંગ આવતો હોય છે ને? ચેન્જિંગ અને વલમાં ટૂંકો અને રાતડિયાનું પ્રમાણ ઓછું. સરસ. તમને રિઝલ્ટ કેમ લાગ્યું ભાઈ અશોકભાઈ? રિઝલ્ટ અમને આમાં 100% લાગ્યું છે. 100% લાગ્યું. સરસ. તમારું નામ શું કીધું ભાઈ? રમેશભાઈ નકુ. સરસ. અટક નકુ સતવારા. સરસ. રમેશભાઈ, તમે જે આ મગફળી જોવા આવ્યા છો? અમે અશોકભાઈની મગફળી જોવા આવ્યા છે. સરસ. પણ રિઝલ્ટ બહુ સારું છે અને એક જગ્યાએ 5-5, 6-6 દોડવા લાગ્યા છે અને સુયાનો કોઈ પાર નથી. પીછા સુધી બધા બેસી ગયા. વજનવાળી મગફળી છે. સરસ. તમને અશોકભાઈ કેમ લાગ્યું ભાઈ આજે નોવા માર્યો છે? તમને રિઝલ્ટમાં શું તમારું? રિઝલ્ટ મને 100% લાગ્યું. સરસ. અને ગામ કરતા તમારો ઉતારો? હા, ગામ કરતા ઉતારો સારો આવશે ને? સરસ. તાલુકો ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ, દ્વારકા. સરસ. તમારું નામ ભાઈ? કાના જસા ભાટુ. સરસ. હવે આ જે મગફળી છે એ મગફળી કોની છે? વિજયભાઈ ની, મારા ભાઈ. વિજયભાઈ ભોજા. વિજયભાઈ જસાભાઈ ભાટુ. સરસ. હવે આપણે જે દવા મારી, કઈ દવા મારેલી છે? નોવા. કેટલા ડોઝ મારેલા છે? 2 ડોઝ. શું તમને દેખાય છે ભાઈ રિઝલ્ટમાં? ઘણો ફાયદો દેખાય. જરા બતાવશો ફાયદો શું શું દેખાણો? 20-25 દી. સરસ. કેટલા બેટા ભાઈ એક વેલ ની અંદર બતાવશો વ્યવસ્થિત? સરસ સરસ. કેટલા એક જે ફૂટ એક જે આંગો છે ત્યાં 5-5, 7-7 બેઠા છે ને નવા? જો આ ક્રિયા છે. સરસ. તમારું નામ ભાઈ? આલાભાઈ. બાપુજી નામ? રામસિંહભાઈ છૈયા, આયર છે. સરસ. કેમ તમને રિઝલ્ટ કેમ લાગ્યું ભાઈ? મસ્ત છે. સરસ. તમે ભાઈ જોવા આવ્યા છો, તમને કેમ લાગ્યું જરા નોવાનું પેલું? મસ્ત છે. સરસ. તમારું નામ? નથુભાઈ. બાપુજી નામ? પાટુ. સરસ. તો ભાઈ આ નોવા મારવાથી તમને શું ફાયદો દેખાણ? કેવા રિઝલ્ટ છે?
રિઝલ્ટ સારા છે ને સારા છે ને રિઝલ્ટ? મારું નામ નિતેશ માર્કીભાઈ નંદાણીયા, ગામ મોટપોર ગાગિયાવાળું. સરસ. તાલુકો? તાલુકો લાલપુર, જિલ્લો જામનગર. સરસ. આપણે શેના ડોઝ મારેલા છે મગફળીમાં? નોવાન. કેટલા ડોઝ મારેલા છે? 2 મારેલા. સરસ. એનાથી શું ફાયદો દેખાણો તમને? એનાથી ગ્રીનરી છે અને 4-5 સુયા એક જગ્યા ઉપર છે અને મગફળી પણ સારી ઉત્પાદન મળે છે. સરસ. હવે કેટલા સુયા બેઠા છે એક જગ્યા પર બેસવાનો થઈ? 4-5 છે. ઓલી મગફળીમાં જે છે એના કરતા 4-5 એક જગ્યા ઉપર વધારે. જરા બતાવશો મગફળીમાં કેવી રીતના સુયા બેઠા જરા હાથથી બતાડો ને સિરીઝ કેમ બેઠી છે, સુયા કેમ બેઠા જરા બતાવો, લોકોને જરા જોઈ શકે એ રીતનું કેમ ક્રિયા બતાવશો, જરા બોલીને બતાવો. આ અત્યારે જો આ પેલા એક હતા એની જગ્યાએ 2 અને આ લંબાઈ આની કુલ છે. હા, એ કેટલા 3 છે કેટલા છે ત્યાં આગળ? હા, એક જગ્યા ઉપર 3 છે. સરસ. અને બીજા કોઈને મગફળીમાં જે નથી માર્યો એમાં આ ક્રિયા દેખાય છે કે નથી દેખાતી? ના, આ ક્રિયા નથી અને મગફળીના સુયા ગયા જ નથી જમીનમાં. ગયા નથી, બીજા લોકોના ગયા નથી, બરાબર? જમીનને બહાર જ છે, બધાના બહાર છે. સરસ. અને અહીંયા થળી આગળ જ જે છે ને એ જ છે. અત્યારે આ છે એ નથી એમાં, એટલે બીજા લોકોના આ જે સુયા નથી, બરાબર. અને મગફળી તમને કેમ દેખાય? નીકો ભરાવદાર કેવી દેખાય? ભરાવદાર છે અને આ જે છે એટલે પેલા એટલા નહોતા મોટા, બરાબર. બધા ભરાઈ ગયા છે. ભરાઈ ગયેલા છે. સરસ. ભાઈ તમે ક્યાં ગામથી આવો છો? સામોર. તાલુકો? ખંભાળિયા. અચ્છા. જિલ્લો દેવભૂમિ દ્વારકા. સરસ. આજે તમે મગફળી જોવો છો તમે માર્કીભાઈ, એ તમને કેમ ફાલ કેમ દેખાડો? તમારે આવો નથી ને સામોરમાં? જોવો જોઈએ આમાં ક્રિયા જોવો જોઈએ, ડોડવો ભરાવદાર એકદમ. નાજી જોવું છે મગફળી રિયલી અને મૂળ સાથે છે, એમાં કોઈ પેલી કઈ છે નહીં. તમને ભાઈ કેમ દેખાણું ભાઈ? રિઝલ્ટ કેવું દેખાણું ભાઈ નિતેશભાઈ? સારું છે અને અહીંયા લોકો પૂછે છે કે આ દવા ક્યાંથી લઈ આવ્યા. સરસ. આ પાછી આપણે મગાવીએ તો કેમ મળશે? બરાબર. હવે આવતા વર્ષમાં પાછું છંટકાવવાનો થશે ને ભાઈ? આવતા વર્ષે છંટકાવું છે. જયંતિભાઈ અર્જુનભાઈ અગેરા, ગામ ખાગેશ્રી, તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર. સરસ. આપણે જે આ નોવાના 2 ડોઝ તમે માર્યા છે મગફળી, એમાં તમને બીજો બેનિફિટ શું તમને જોવા મળે જરા બતાવશો? નોવા મારવાથી આમાં જે ડબલ દાણા થાય એ જ ટાઈપનું બીબડું થાય છે બધાયમાં. તમે જોવો આ બધાયમાં, આ બધાયમાં જોવો એ બેનિફિટ મને મોટો મળશે. લગભગ બધા આમાં એક અંકી વાળું કોઈ ડોડવો છે આમાં જોવા જ નથી મળતું. નહીં, બરાબર છે. સીધો નાનો જે ડોડવો હોય એ બી સીધો 2 માં જાય છે ને સીધો? આ બી 2 માં જ છે ને? બધા 2 માં ટોટલ મોટા થઈ ગયા છે એ બી બરાબર છે. આ દાણાનો ભરાવદાર જો દોડવાનો કઈ ઘટે નહીં ભાઈ. આ વસ્તુ જો સુપર. અને માલ બી ઘણો થઈ ગયો છે. આગળ એક ભાઈ બાજુમાંથી આપણે નીકળ્યા રોડ ઉપર, એની મગફળી જોઈ તો બહુ મોટી બી થઈ ગયેલી હતી અને માલ બી એકદમ કાચો અને એકદમ ઘાટો નહીં હતો. સિંગલ દાણા વાળું વધારે હતું એમ. સિંગલ દાણા વાળું. મારું નામ રાઠોડ સુરસિંહ જગમાલભાઈ છે, ગામ સત્તાપર, તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગર. અમે છેલ્લા 3 વર્ષથી નોવાનો ઉપયોગ કરી રહ્યા છીએ અને ગયા વર્ષે આપણે 35 વીઘામાં નોવાનો યુઝ કર્યો હતો. આ વખતે 25 વીઘાની મગફળી છે. 25 વીઘાની અંદર નોવાનો 1 ડોઝ મારી દીધો છે અને દર વર્ષે નોવાનું સારામાં સારું પરિણામ મળે છે. 2 ડોઝ મારીએ. દર વર્ષે નોવાના 2 ડોઝ મારીએ છીએ. આ વર્ષે 1 ડોઝ લાગી ગયો છે. આ બીજો ડોઝ અત્યારે અમે પરચેસ કર્યો છે. બરોબર. તમે જોઈ શકો છો કે આપણે સુયા છાંગા સારામાં સારા બેસે છે. બરોબર. જ્યાં એક બેસવો જોઈએ એની જગ્યાએ 5-5 થી મલ્ટિપલ બેસે છે. જો સારામાં સારો ફાલ છે. હજી આ 1 જ ડોઝ મારેલો છે આની અંદર. બરોબર. હવે આપણે બીજો ડોઝ મારશું અને દર વર્ષે આજુબાજુના ખેતરોની કરતાં સારામાં સારું આપણે ઉત્પાદનમાં ફાયદો થાય છે અને માંડવી એકદમ નકોર, ભરાવદાર અને વજનવાળી જોવા મળે છે. અને તમે મગફળી પણ જોઈ શકો છો, એકદમ કારી મકોડા જેવી અને ગ્રીનરી છે, ફૂલ લીલી છમ છે મગફળી. તમે જોઈ શકો છો આપણી આની અંદર 1 નોવાનો ડોઝ લાગી ગયેલ છે. બીજો મારવો. બરોબર. અને બીજો ડોઝ આપણે છાંટવાના છીએ અને ફક્ત 2 મહિનાની છે આ મગફળી. 2 મહિના ને 2 દિવસ થયેલા છે આ મગફળીને અને આ તમે ફાલ જોઈ શકો છો. સુયા છાંગા તમે સારામાં સારી દેખાય છે. સુરસિંહભાઈ, આપણો અભ્યાસ શું છે તમારો? અને મેં મારો અભ્યાસ બી કમ્પ્યુટર કરેલું છે. કમ્પ્યુટરની અંદર એન્જિનિયરિંગ કરેલું છે અને હાલ લોકડાઉનની અંદર આપણે અહીંયા ઘરે છીએ એટલે ખેતીવાડીમાં પપ્પાને થોડો ઘણો મદદ કરીએ છીએ. બરોબર. અને હાલ હું ગવર્મેન્ટ જોબની તૈયારી કરું છું. બરોબર. છે એમુભા ચુડાસમા, ગામ લાઠ, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. આપણે આ નોવાના કેટલા છંટકાવ કરેલા છે મગફળીમાં? નોવાના 2 છંટકાવ કર્યા છે 15-15 દિવસના અંતરે. બરાબર. અને રિઝલ્ટ તમને કેમ મળ્યું નોવાનું? રિઝલ્ટ બહુ સારું છે, જબરજસ્ત રિઝલ્ટ છે. જરા બતાવશો કેવી રીતે? આમ તો જો આમ ઢગલા મોટે છે. આ હુયાના સાંગાન બહુ સારા છે ફૂટ એની. બરાબર છે. અને 35 થી 40 મણનો અંદાજ છે ઉત્પાદનનો. બરાબર છે. અને બીજા અન્ય પાકોમાં કેમાં તમે યુઝ કરો છો? અન્યમાં કપાસમાં કરીએ છીએ, ચણામાં કરીએ છીએ,
જીરુમાં સરસ. અને બધીમાં રિઝલ્ટ સુપર જ મળે છે. સુપર રિઝલ્ટ મળે અને 5 વર્ષથી અમે આ પ્રોડક્ટ વાપરીએ છીએ અને રિઝલ્ટ બહુ સારા છે આના. તમારું નામ ભાઈ? મારું નામ મહિપતસિંહ ચુડાસમા. સરસ. તમે આજ નોવાનું રિઝલ્ટ જોવા માટે આવ્યા છો? ભાઈ તમારું નામ હેમભાઈ, આખું નામ શું કહ્યું? હેમભાઈ સુરસંગ ચોડાસમા, ગામ લાઈટ. સરસ. અમે આ વાપરીએ છીએ નોવા 5 વર્ષ થયા અને આનું કામ બહુ સારું છે. સરસ. અને માંડવીમાં અમે છાંટીએ છીએ દર વર્ષે અને માંડવી ઉત્પાદન અમારા ગામ કરતાં અમારે વધારે થાય છે. બરાબર. બધાને સમજ્યા? આશરે કેટલું 10 મણ જેવો ડિફરન્સ આવે, વધારે આવે? હા 7-8-10 મણનો આવે. સરસ. તમને રિઝલ્ટ કેમ લાગ્યું યુવરાજભાઈ? રિઝલ્ટ બહુ સારું છે નોવાનું. સરસ છે રિઝલ્ટ. અમે તો જીરુમાં છાંટીએ, અમારે 15 માં જીરું થાય છે. જીરુમાં 5 વર્ષથી છાંટીએ છીએ અમે. અરે વાહ, બહુ સરસ, બહુ સરસ. અને ચણામાં બી મારતા છે? હા ચણામાં, કપાસમાં બધામાં મારો છે. આનું કામ સારું છે નોવાનું. તમારું નામ શું? જી આ જે અત્યારે જે ખેડૂત છે એનું નામ છે રમેશભાઈ મોહનભાઈ ડેકીવાડિયા, બરાબર. એના ખેતરમાં આ અત્યારે આપણે માંડવીનું મગફળીનું વાવતર છે. ગામ અમારું ભીમોરા છે અને તાલુકો ઉપલેટા લાગે છે, જિલ્લો રાજકોટ છે સાહેબ. બરાબર. અને આપણે જે નોવાના ડોઝ માર્યા છે એનાથી શું ફાયદો દેખાણો છે ભાઈ? એનાથી અત્યારે જે આપણે આ દાઢા આ જે ફૂટે છે, નોવા મારવાથી જે એક દાઢો ફૂટેવાનો હોય એની જગ્યાએ 4 થી 5 દાઢા ફૂટેલા છે. બીજા નંબરમાં જે માંડવીના આ જે દોડવા બેસે છે એનું કામ ફાસ્ટ આપે છે, એકદમ ભરાવદાર અને મજબૂત દોડવો બને છે અંદર. અને બીજા નંબરમાં કે જે આ જે સુયા જો એકદમ તમે જોઈ શકો કે જે વેલ ફૂટે છે એની જગ્યાએ એકની જગ્યાએ 4 થી 5 દાઢા ફૂટે છે. એટલે આપણે છોડવામાં માલ આપણે ઝાઝો ગણી શકીએ. અને નોવા દવા છે એ ખરેખર અમૃત સમાન છે ખેડૂત માટે, અને નોવા દવા મારવી જ જોઈએ. નોવા દવા મારવાથી તમને 100% ફાયદો થાય ને થાય. સમજી ગયા? એ ખેડૂતો માટે સારામાં સારું છે. 100% રિઝલ્ટ છે. 100% રિઝલ્ટ આવેલું જ છે. હવે ઓલો 16 છે ને? મારું નામ ભાયાભાઈ વેજાભાઈ ડાંગર. ગામ? ગામ કાટકોલા, તાલુકો? તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ દ્વારકા. સરસ. આપણે જે મગફળી તમે બતાવી રહ્યો છો એની અંદર આપણે શેના ડોઝ મારેલા? એમાં નોવાનો ડોઝ મારેલા છે. કેટલા મારેલા છે? એક જ ડોઝ માર્યો. સરસ. અને શું ફાયદો દેખાણો તમને? ફાયદામાં જો આ સુયા સાંગાન છે ને એ 5-5 7 જ છે એક એક જગ્યાએ. બરાબર. જો આ છે ને હા એમની ઝુમખા છે, ગમે છોડવામાં તમે જોઈ લ્યો, આમાં ગમે ત્યાં. બરાબર છે. હા. અને આગળના છોડ ભાઈ બતાડો બાજુના. હા એમાં કેટલા દેખાય? આ જો વેલની જેમ દેખાય શું? તો બતાવો જરા. આ એમની છે ને વેલ જ છે, એમની વેલ જ થઈ ગઈ. આ ખોલીને બતાડો જરા. આ કેટલો બેઠો છે અહીંયા? ઈ એમની જો આ છે ને તન શિયાર છે. ખેંચો જરા, ધીરે ધીરે ખેંચો તો એ બધામાં ખેંચો, ધીરે ધીરે ખેંચો. બધા માલ બેસી ગયો લાગે ભાઈ? બધામાં માલ પૂરું એમ. અને ડેડવો બહુ માતલ થાય. સરસ. અને બહુ ફાયદો છે આને. સરસ. બીજો જે બીજા લોકોને જે આપણે નોવા નથી માર્યું એ લોકોને જે દોડવા સડે છે, આપણે સડાનું પ્રમાણમાં દેખાય કે નથી દેખાતું જરા? એને ડેડવા સડી ગયા અને આપણે કઈ પ્રોબ્લેમ છે નહીં, અને એમાં એટલો માલ નથી થયો. આ બધે જો માલ કાયદેસર છે, પણ વરસાદ પડવાને કારણે બરાબર આપણે દોડવા જોઈ શકતા નથી. પણ માલ જો કેટલો દેખાય છે ભાઈ? માલ એટલે જો આ છે ને ભાઈ, આ એક જ છોડવો છે અને આમ પીછડા સુધી જોઈ લો. અને આ છે ને 4-4 5-5 ના જો આમ નામ છે ને સિરીઝ, એમની સિરીઝ છે બધી, સાંગા આંગાની બધી જબરદસ્ત છે. અને તમને ભાઈ કેમ રિઝલ્ટ કેમ લાગ્યું? બાકી રિઝલ્ટ બહુ જોરદાર, સરસ, બહુ સારામાં સારું રિઝલ્ટ. તમારા ગામમાં ઘણા બધા લોકોએ છંટકાવ કરેલો છે? હા, કાટકોલામાં. સરસ, બહુ જબરદસ્ત. જોવો તો કેટલો માતલ ને એકદમ જબરદસ્ત સિરીઝ વિરીઝ ને. હા, આમાં વરસાદ પડ્યો એની કારણે થોડા ગારો માટી લાગી ગઈ. માટી લાગી એટલે દેખાતું નથી. સરસ. નામ? મારું નામ જયંતિભાઈ અર્જુનભાઈ અઘેરા, ગામ ખાગેશ્રી, તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર. આપણે આ મગફળીનું વાવતર કર્યું. કઈ મગફળી છે આ G20 મગફળી છે. સરસ. અને કેટલા વીઘાનું વાવતર છે? આ છે 15 વીઘાનું વાવતર છે. સરસ. અત્યારે તમે જો મગફળીનો જે તમે સુયા સાંગા દેખાડો, કયા ખાતરથી તમે બતાડવા માંગો છો અને કઈ દવાનો આપણે પ્રયોગ કરેલો જરા બતાવશો? મેં આ સુયા સાંગા તમને બતાવું છું. આ જો આ મેં નોવા વાપરવાથી આ દવાનો વપરાશ કર્યો છે, એમાંથી એટલો બધો સુયાનો અઢળક બની ગયું છે. બની ગયું છે. કેટલા એક જગ્યાએ બેહવાનો તો કેટલા તમને દેખાય? આ 4-4 5-5 6-6 આંગા લાગ્યા છે. આ 5-5 6-6 નજર સમક્ષ જોઈ રહ્યા. નજર સમક્ષ તમે જોવો આ બધા. બરાબર છે, બરાબર છે. કેટલા 2 સ્પ્રે મારેલા છે ને આપણે? અને 2 સ્પ્રે મારેલા છે. 15 દિવસને ગાળે 2 સ્પ્રે માર્યા. અને ગયા વર્ષે આપણે કેટલા 2 માર્યા હતા ને સ્પ્રે? ગયા વર્ષે 2 સ્પ્રે માર્યા હતા. અને કેટલો ફાયદો થયો હતો ગયા વર્ષે? ગયા વર્ષથી આ વર્ષ જાજો ફાયદો છે. ગયા વર્ષે મારે 10 મણનો ફાયદો હતો. 1 વીઘામાંથી 10 મણનો ફાયદો? હા, 1 વીઘામાં 10 મણ. આ વર્ષે થોડું વધી જાય, 2 મણ કદાચ વધી બી જાય. આ વર્ષે 5 મણ વધી જાય હતી. બરાબર છે. તમને નોવાના ભાઈ
જયંતિભાઈ રિઝલ્ટ કેમ દેખાણા? નોવાનું સુપર રિઝલ્ટ મળ્યું મને. આખા ખેતરમાં મગફળીનો કલર વલર એકદમ બધાથી મસ્ત લાગે એ કલર. કલર બી એકદમથી અલગ છે. આશરે તમારા આ વર્ષે મગફળી ઉત્પાદન કેટલું આપી શકે તમારી હિસાબે? આ વખતે 35 મણ આસપાસ મારો અંદાજ છે. એટલે ગામ કરતા સારામાં સારું ગામ કરતા સારામાં સારું ઉત્પાદન મળશે. વેકરિયા રજનીકાંત પરસોત્તમભાઈ, ગામ મેખાટીંબી, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. આપણે આજે મગફળીમાં શેના ડોઝ મારેલા છે? આ નોવાના 2 સ્પ્રે કરેલા છે. એનાથી શું ફાયદો દેખાણો તમને વધારે? આ માલ ઘાય બધાને હુયા વધુ ફૂટે. આ 5 ની એક લૂમખા ફૂટે છે. બરાબર, બતાવશો જરા ફરતી કોરની સાઈડમાં? વેલની જેમ બેસે છે. વેલની જેમ બધાય. અને દોડવાની ક્રિયા કેમ થાય? ફાસ્ટ બની જાય છે? હા, ફાસ્ટ થાય. ફાસ્ટ થાય છે. બરાબર. આ છોડ છે, બાજુનો છોડ બી જરા બતાવશો ભાઈ? આ બાજુનો જબરજસ્ત છે એકદમ. અને ઉપર સુધી બેસે ને સુયા એકદમ ઉપર સુધી જાય છે. ડોકા સુધી આવે. બીજું તમને મગફળીમાં કલરમાં કોઈ છે ડિફરન્સ દેખાય છે ભાઈ? આ નોવા છાંટવાથી આ ગ્રીનરી ફૂલે ફૂલ પકડી જાય છે. એકદમ ગ્રીનરી આવી જાય છે. અને આમાં આ જમીનની અંદર અત્યારે વરસાદ આ વર્ષમાં બહુ છે, બરાબર? 2020ની સાલ છે, બરાબર? તો વરસાદને કારણે તમારા દોડવામાં કોઈ સડો કે દેખાય કે નથી? કોઈ વસ્તુ નથી દેખાતી. નથી દેખાતા ને? સરસ. તમને નોવાનું રિઝલ્ટ કેમ લાગ્યું રજનીકાંતભાઈ? રિઝલ્ટ 100%. કેટલા ડોઝ મારેલા છે આપણે? 2 ડોઝ. તમારા ગામમાં ઘણા લોકો યુઝ કરેલો છે ને? હા. મારું નામ રણમલભાઈ દેવાભાઈ ભૂતિયા. ગામ? ગામ અમરાપર. તાલુકો જામજોધપુર. જિલ્લો જામનગર. સરસ. આપણે જે મગફળી છે, મગફળીમાં આપણે શેના ડોઝ માર્યા છે? નોવાના. સરસ. નોવાનો ડોઝ માર્યા. કેટલા ડોઝ માર્યા આ વર્ષે? આ વર્ષે 2 ડોઝ માર્યા. અને કેટલા ટોટલ 2 લીટર યુઝ કર્યો છે ને તમે? હા. સરસ. અને કેટલા વર્ષે તમે રણમલભાઈ યુઝ કરો છો નોવા? હું છેલ્લા 3-4 વર્ષ. સરસ. 3 થી આ ચોથું વર્ષ છે ને આપણે? દર વર્ષે આપણે ઉત્પાદનનો વધારો બાજુવાળા કરતા કેટલો વધારા લઈ છે? 10-12 મણ જેવો વધારો. 10-12 મણનો. સરસ. તમને આ જે નોવા પ્રોડક્ટ છે એ છંટકાવ કરવાથી આપણે બેનિફિટ મળે જ છે, બરાબર? તો મગફળીની અંદર છંટકાવ કર્યા પછી તમને શું કલરમાં કોઈ ચેન્જિંગ દેખાય? હા. સરસ. શું દેખાય ચેન્જિંગમાં? મગફળી પીળી ન પડે. પીળી ના પડે. અને કાળી એકદમ રહે છે ને? ગ્રીનરી એકદમ રહે છે. અને બાજુવાળાની મગફળી જોતા જોઈ છે તો એના કરતા આપણી મગફળી એકદમ ફર્સ્ટ ક્લાસ, એકદમ ગ્રીનરી છે ને? હા. આગળનું જે પડું દેખાય છે, ખેતર દેખાય છે, એની અંદર નોવાના છંટકાવ નથી કર્યા છે, આમાં છંટકાવ કર્યા છે. તો જેથી કરીને આપણને એકદમ ગ્રીનરી અને સારી દેખાય છે, બરાબર? હા. અને ગેરુટીકા રાતળનો બી એકદમથી ઓછો આવે છે ને પેલો અંદર, બરાબર છે. તો તમને આ નોવાનું રિઝલ્ટ કેમ લાગ્યું રણુલભાઈ? હું તો ભાઈ 3 વર્ષ થયા છાંટું, એટલે રિઝલ્ટ સારું છે. આ વર્ષે 4થું વર્ષ થાય છે ને? હા. સરસ. નામ? મારું નામ કેયુરકુમાર દિનેશભાઈ મણવર, ગામ મોટી મરડ, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ. સરસ. આપણે જે આ મગફળી તમારા હાથમાં જે ઉપાડીને રાખી છે એ મગફળી પર આપણે શેના ડોઝ મારેલા છે ભાઈ? આમાં નોવાના 2 સ્પ્રે કરેલા છે મેં. સરસ. આ મગફળીમાં આ પહેલું વર્ષ જ છે. નોવાના મેં સ્પ્રે કરેલા છે. અમારા સગા શેરડી છે ને એ લોકોએ 2 વર્ષથી યુઝ કરે છે. હું આ પહેલો વર્ષ યુઝ કરેલું છે. મને બહુ સારું રિઝલ્ટ મળેલું છે. તમે જોઈ શકો છો, જો આમાં આ બધાય ફાલ કેવા બેઠેલા છે. જબરદસ્ત. સુયાની સંખ્યા બી બહુ વધારે છે. દોડવો બી મોટો, વજનદાર અને ભરાવદાર છે. આ તમે નરી આંખે જોઈ શકો છો. સરસ. આજે આ બધોય માલ જે જગ્યા હતી એક જગ્યા ઉપર 5-5 7 સુઈ બેઠેલા છે. બહુ સુપર રિઝલ્ટ છે. બહુ સારા રિઝલ્ટ. બહુ સારું રિઝલ્ટ છે. પહેલા જ વર્ષે અમને બહુ સારી રિઝલ્ટ મળેલું છે. અને ધાયરા કરતા અમારો ઉતારો વધારે સારો મળે એમ છે. બાજુવાળા કરતા ઉતારો બાજુવાળા કરતા ઉતારો વધારે. બાજુવાળાની જે મગફળી છે આપણી ગ્રીનરી દેખાય છે. મગફળી અને બાજુવાળાની જે આપણે મગફળી છેટે જોઈ છે એમાં થોડું પેલું દેખાય છે. આજ મગફળીનો ઘેરો છે ને એમાં 12 થી 14 મણનો ઉતારો આવે એમ છે. અને તમે જોઈ શકો છો, આપણે આ તમે અંદાજ મારી શકો કે ખાંડી ઉપર ટપી જાય. મારે ખ્યાલથી 30 મણનો આસપાસ. હા, આ ઉતારો છે. આ જ ઘેરો આપણી બાજુવાળો ઘેરો છે, એને 12 થી 14 મણ ઉતરે એમ છે માંડવી. તો તમને શું ડિફરન્સ દેખાડ્યું નોવાથી તમને? નોવાનું સુપર રિઝલ્ટ છે. બહુ સારું રિઝલ્ટ છે. તમે જોઈ શકો. ખેડૂતને આવતા વર્ષે મારું આવતા વર્ષે આ બાજુવાળા બધા જોઈ ગયા છે. આ બધું જોવે છે. અને આ બાજુવાળા જેને ઉતારો નથી એવો એ જ જોઈ ગયા છે માંડવી. અને એને જ મેં કીધેલું નોવાનું. આવતી વર્ષે એ લોકો યુઝ કરશે. હા, યુઝ કરશે પાકું. રાજસિંહભાઈ લીલાભાઈ દાસા, ગામ રાજપરા ટાંક, રાજપરા ટાંક. સરસ. આપણે આજે મગફળીમાં અત્યારે બેઠેલા છે, એ મગફળીના આપણે શેના ડોઝ મારેલા છે ભાઈ? નોવાના મારેલા છે. કેટલા ડોઝ મારેલા? 3 ડોઝ મારેલા છે. શું ફાયદો દેખાણો તમને નોવામાં? એમાં જો આ ફાયદો,
આ બધું આ સુયા દેખાય છે હા. બરાબર. કેટલા બેઠા છે એક જગ્યા પર બેસવાની જગ્યા પર ભાઈ? એક- આ જરા બતાવશો હાથથી જરા. અહીંયા બધે બેઠેલા છે. એક જગ્યાએ 4 બેઠા છે. હા અને આ નજર સમક્ષ છે. હા. અને માલે બી ઘણો બંધાવો મળી ગયેલો છે હમ. અને કાયદેસર સુયા સાંગા બેસી ગયેલા છે. અંદાજે 25 થી 30 મણ જેવો અંદાજ છે. ઉતારો આવશે આ ઉતારો વર્ષે. આવશે તમારા આ ગામની વર્ષે. અંદર વરસાદ કેટલો પડેલો છે આ વર્ષે વરસાદ 2020માં? 2020માં 95 ઇંચ પડેલો છે. 100 ઇંચની આસપાસ હા, પડી 100 ગયો ઇંચની તમારા આજુબાજુ. તોય પણ મગફળી જો લીલી દેખાય છે હા. બહુ સારું. તમને નોવાનું રિઝલ્ટ રાશિભાઈ કેમ લાગ્યું ભાઈ? અરે એકદમ સુપર એમ. ભરતભાઈ લાલજીભાઈ રામાણી, ગામ? ગામ કોલકી, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. આપણે આજે મગફળી પર બેઠેલા છે એ મગફળી અંદર તમે શેના પ્રયોગ કરેલા છે, કઈ દવાનો છંટકાવ કરેલો છે ભાઈ? આ નોવાના 2 સ્પ્રે માર્યા છે આને. એક 40 થી 45 દિવસે માર્યો છે, એક 60 થી 65 દિવસે મારેલો છે. એટલે નોવાનું બહુ ટોપ હાઈ ક્લાસ રિઝલ્ટ મળે છે. અને આજે જે આ માલ તમે જોઈ શકો છો એ આજે 1 ઓક્ટોબર 2020 એ તારીખનું છે. અને જે સુયા અને આ કમ્પ્લીટ અત્યારે આ માલ તૈયાર થઈ ગયો છે. અને આ મગફળી અત્યારે 95 ઇંચના 30 દિવસની અંદર 95 ઇંચના ચોમાસાની અંદર મગફળી ઉભેલી અને નોવાથી આ માલ બેહારેલો છે. એના હુયા લાંબા કરી અને આ તમે જોવો છો કે કમ્પ્લીટ માલ બીબડાથી માંડીને મોટા દોડવા સુધી તૈયાર થઈ ગયો છે. વસ્તુ બને તમારું 25 થી 30 ઇંચનું ચોમાસું હોય તો કે આ બીજા છોડની અંદર આ જોઈ શકો. બાજુનો છોડ હા, આ પણ જોઈ શકો. ખરેખર માલ બેઠો છે બરાબર. હા, ગમે એ છોડની વેરાયટીમાં ગમે ઊંચું કરીને તમે જોઈ શકો છો. બધે કમ્પ્લીટ જ છે એમ. અને પછી બીજા નંબરમાં કે નોવાથી એ ફાયદો છે કે આનું 40 થી 45 દિવસે મારશો એટલે એક તો પહેલી આની બ્રેક લાગશે. બ્રેક લાગશે એટલે એની ગ્રીનરી હાઈ ક્લાસ દેખાશે. અને ગ્રીનરી દેખાશે એટલે બ્રેક લાગશે એટલે એને જે છોડની તાકાત છે ઉપરની એ બધી જમીનથી અંદર નીચે સુયા અને દોડવા સુધી જાય. સ્ટેપ બાય સ્ટેપ તમે જોવો એટલે આગળનો જે થળિયાનો માલ બેઠો છે એના દોડવા આ બધા થઈ ગયા છે. અને આગળ જો તો આ બધા હુયા ફૂટી ગયા છે. એટલે નોવાનું કામ તો બહુ મસ્ત છે. આ જોઈ શકો છો આગળના દોડવા બધા વજનવાળા થઈ ગયા છે. અને પીછડાના ભાગમાં જો તો આ હુયા બેઠા છે. કેટલા નજીક બેઠેલા છે જોવું જોઈએ. એક એક જગ્યાએ ત્રણ બેઠા છે. ગમે નજીકથી જોઈ શકો 3 બેઠા છે. પીછડાના હુયા તમે જોવો 3 બેસી અને એને લાંબા કેવડા કરી દીધા છે. કમસે કમ હાઈટ કેટલી છે? લાંબા સુયા છે કેટલા ઇંચ? આ 6 થી 7 ઇંચ તો ગણવાના જ. 5 થી 7 ઇંચના હુયા છે આ લાંબા તમે જોવો એટલે. અને એમાં પણ માલ થઈ ગયો છે એમ. અને મગફળી તમારી જે છે નોવાનો છંટકાવ કરો ત્યારે પેલા કેટલા દિવસની અંદરની ગ્રીનરી પકડી જાય છે? આ ગ્રીનરી પહેલો સ્પ્રે મારી છે અમે 40 થી 45 દિવસે એટલે ત્યાં એ ગ્રીનરી જ પકડાઈ જાય છે. એટલે એ ગ્રીનરી છેવટે 70-80 દિવસ સુધી રહે છે. વચ્ચે પાછો 60-65 દિવસે એક સ્પ્રેનો લઈ લઈએ છીએ અમે. આજે મગફળીના કેટલા દિવસ આશરે થયેલા છે? આ મગફળીને આજે 115 થી 18 દિવસ થઈ ગયા છે. હવે આ મગફળી એન્ડ છે પાકતી મુદતમાં. કારણ કે 120-25 દિવસે મગફળી અમે આ કાઢતા હોઈએ છીએ. તમને ભરતભાઈ નોવાનું રિઝલ્ટ કેમ લાગ્યું ભાઈ? બેસ્ટ રિઝલ્ટ છે. બેસ્ટ ટોપમાં ટોપ રિઝલ્ટ છે. અને 3 વર્ષથી અમે આ મારીએ છીએ. 3 વર્ષથી અમારી છીએ. પહેલે જ વર્ષે એવું હતું એટલે પછી બીજા વર્ષેથી તો સારું એમને રિઝલ્ટો. એટલે હવે તો આ એક જેમ આપણે એમ કંઈક નોવે વનવે ગણાય એવું છે. ના એવું કઈ હવે કોઈ આની કોઈ વિશેષ જાહેરાતની જરૂર જ નથી. છોડ જ તમને બતાવે છે. છોડ બતાવે છે અને ઉત્પાદન લોકોનું બતાવે અને લોકોનું ઉત્પાદન બતાવે છે. અને ઉત્પાદન વેરિએશન એ સારું જ છે. 25 થી 30% વર્ષો બીજા ખેડૂત કરતા મેળવીએ છીએ વધારે મળે છે. રાજસીભાઈ મુરુભાઈ નંદાણીયા, ગામ લાલપેડા, તાલુકો જામ ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા. સરસ. આપણે જે આ નોવા મારવાથી તમારી મગફળી ઉપર શું તમને ડિફરન્સ દેખાણો ભાઈ? જ્યાં 4-4, 5-5 હુયા ભેરા ફૂટ્યા છે બરાબર. અને આ લંગેરું થાય છે ટૂંકમાં. એ બીજામાં નથી આ દાંતિયાની આવી. બરાબર છે. હા. આજે નોવાનો તમને કેટલા વર્ષનો અનુભવ છે ભાઈ? 2-3 વર્ષનો છે. સરસ. શું ડિફરન્સ તમારે આ નોવા મારવાથી મળે છે તમને? આમાં બહુ સારામાં સારું રિઝલ્ટ છે. કેટલા ટકા તમને ફાયદો છે બીજા અન્ય કરતા? 30-40% ફાયદો છે જ. સરસ. તો તમારો મંતવ્ય શું કહેવા માંગે બીજા લોકોને? કદાચ ખેડૂતને મારવાન થાય તો તમારું મંતવ્ય શું કહે છે? તો જાજે ભાગે ખેડૂતને કહેવામાં એ જ માગી કે આ સારજો, આનેથી ફાયદો સારામાં સારો. સરસ. તમારા ગામની અંદર વધારે છંટકાવ થતો હોય તો કઈ દવાનો વધારે? નોવાનો થાય. તમને રિઝલ્ટ કેમ લાગ્યું રાશિભાઈ? અમને 100%.
પ્રવીણ વસરા, ગામ રેંજપુર, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર. સરસ. આપણે મગફળી ઉપર જો દવા મારી છે, કઈ દવાના છંટકાવ કર્યા છે પહેલા? નોવા. કેટલા વર્ષથી આપણે યુઝ કરી છે પહેલા? લગભગ 5 થી 6 વર્ષ થઈ ગયા. 6 વર્ષ થઈ ગયા. એનાથી શું શું ફાયદા જોવા મળ્યા આપણે નોવાથી? તો આમાં સુયા એકમાં 4 4 5 5 જોઈ લ્યા. બરાબર. વેલની જેમ ફૂટે છે ને? બતાવો જે આખો બીજો છોડ બી બતાવો આગળ. હા, વાહ. હા જો. અને દોડવા જે છે આપણા જો સિંગ દોડવા બેસે એમાં કેટલા દાણા? આ 2 દાણા થાય છે અને નકોર દોડવા. નકોર દોડવા થાય છે. અને એકદમ આ સુયા જો એકમાં એક આ દાડીમાં 5 5 6 6 હુયા છે જો. હા, રિયલી છે. સરસ. આ વર્ષે આપણે કેટલા વીઘાનું વાવેતર છે પહેલા? આ વર્ષે આપણે 40 વીઘા. 40 વીઘાનું મગફળીનું વાવેતર છે. એમાં 2 ડોઝ કરેલા છે નોવાના. દર વર્ષે 2 કરો કે 3 કરો ક્યારે? એક વખત 3 કર્યા હતા, વધારે વરસાદ હતો ને એ વર્ષે. બરાબર છે. આ વર્ષે તો માપે છે બધું એટલે 2 ડોઝ માર્યા. બરાબર છે. તો તમને નોવાનું રિઝલ્ટ તમને કેમ લાગ્યું ભાઈ પ્રવીણભાઈ? 100%. 100% સારું લાગ્યું છે ને ભાઈ? તમારું નામ? વસરા વિશાલ, ગામ? રેંજપુર, તાલુકો? લાલપુર, જિલ્લો? જામનગર. હા, બરાબર છે. આપણે જે આ નોવા જે દવા છે કેટલા ટાઈમથી આપણે યુઝ કરી છે પહેલા? 2018 થી. 2018 થી યુઝ કરી છે. તો તમને રિઝલ્ટ કેમ લાગ્યું? જોરદાર. જોરદાર. શું શું ફાયદા જોવા મળ્યા? આ નજીકમાં સુયો ફૂટે છે, સરસ. અંકી કોણ ભરાય છે અને નકોર કોણ ભરાય છે. એકદમ નકોર થાય છે ને? નકોર. મજબૂતાઈ વાળું એકદમ છે. સરસ. બીજા સુયા કેવી સુયાનું પ્રમાણ કેવી રીતનું છે જરા બતાવશો? આ એક સુયામાં 3 3 4 4 સુયાની ફૂટ થાય છે. સરસ. અને બીજા છોડમાં બતાડો. મગફળી બી બહુ ભરાવદાર છે. જબરદસ્ત. તો તમને આ રિઝલ્ટ કેમ લાગ્યું ભાઈ તમને નોવાનું? જોરદાર. જોરદાર છે ને? 2 ડોઝ મારેલા છે ને આ વર્ષે બી? ને 5 વર્ષથી યુઝ કરો 2018 થી, બરાબર ને? હાર્દિકભાઈ પરસોત્તમભાઈ કાલરિયા, ગામ? ગામ શેરડી, તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ. આપણે આ મગફળીમાં જે ડોઝ માર્યા છે ને ડોઝ મારેલા છે ભાઈ? નોવાના 2 સ્પ્રે કરેલા છે. સરસ. એનાથી ફાયદો શું આપણને મળ્યો? મળ્યો એટલે આ જો તમે ટૂંકી ગાંઠે માંડવી સુયા બેસા હે, બરોબર? આ એક જગ્યાએ એક બેસવો જોઈએ, 5 5 6 6 લુમખા બે ઝુરખા બે ગયા જુઓ તમે. અને એક બીબડારું થતું નથી જુઓ તમે. આ બધા 2 વાળા છે. 2 બીબડારા થઈ છે. મોટું રિઝલ્ટ આપણે ઈ જડે છે આપણે આમાં. શ્યોર શ્યોર. એક જ ઝાડ છે પણ ફરતી કરો જબરદસ્ત, બધો માલ બી બેસી ગયો છે. ના બરાબર છે. બધે છે ઠેઠ સુધી બેસી ગયો. આ પણ આની ક્રિયા એટલે કંઈ ઘટે નહીં ભાઈ? ઘટે નહીં. બહુ સુપર રિઝલ્ટ છે ભાઈ. હજી મગફળી કેટલા દિવસ આમ તો પાકમાંથી આવી ગઈ છે? આપણે હવે 7 દિવસ 8 દિવસ માટે ઊભી રહેશે. 7 8 દિવસ ઊભી રહેશે ને? બીજા આપણે બાજુવાળા એ નથી છંટકાવ કર્યા એનાથી આપણે શું ડિફરન્સ દેખાય ભાઈ? જબરદસ્ત છે ભાઈ. એક જ ઝાડ છે. સરસ. ખખેરો જરા લોકો જોઈ શકે. જોવો ભાઈ. કઈ ઘટે નહીં. એક છોડ છે. આ થોડુંક વરસાદ વધારે હિસાબે થોડુંક આવું છે. બરાબર છે. નહીતર કઈ ઘટે નહીં. કેટલા દોડવા આશરે કેટલા દોડવા છે તમારા અંદાજ મુજબ? આ 70 દોડવા હોવા જોઈએ. 70 દોડવા ઠેકીને થઈ જાય હવે. જો તમે એકદમ કઈ ઘટે નહીં ભાઈ. એક જ છોડ છે ખાલી. એક જ છોડ છે ખરેખર. તમને હાર્દિકભાઈ આ નોવાનું રિઝલ્ટ કેમ લાગ્યું ભાઈ? બહુ સારું હો દેવભાઈ. રિઝલ્ટ બહુ સારું. અન્ય લોકો કોઈ જોવા આવે છે? હા, માંડવી આપણે બાજુવાળા જ પૂછતા હતા. બહુ કે આ તમારે એટલો માલ છે કે શું કર્યું આ કોઈ? આપણે તો આ નોવાના 2 સ્પ્રે કર્યા છે. મને કે તો હવે અમારે તો ટાઈમ વયો ગયો છે. આવતા વર્ષે છંટકાવ કરવાના કહેતા હતા. આપણે નામ મારી પાસેથી લઈ ગયા છે, સરનામું. અને બીજી નોવાની ખાસિયત એ છે કે એક જે સુયો બેસવાનો હોય ત્યાં આગળ 5 5 2 2 3 3 નો લુમકો એક આરે બેસે જોવું એ છે દેવભાઈ. અને જો તમે આમ એક દાણિયારું ક્યાંય નથી. હા, એકદમથી ઓછા પ્રમાણમાં છે. બે બેસવાની કોશિશ કરે છે. હા, જો તમે. બે ને હવે તો પાકમાંથી આવી ગઈ. આ તો થોડુંક વરસાદ વધારે છે એટલે નકર તમે જોઈ શકો છો. તમને નોવાનું રિઝલ્ટ કેમ લાગ્યું? બહુ સારું દેવ. બહુ સારું. તમારું નામ? રામભાઈ. આખું નામ તમારું? રામજીભાઈ પ્રેમજીભાઈ સોંદરવા એકેડમી. અચ્છા. હવે આ જે મગફળીમાં તમે અત્યારે બેઠેલા છો એ મગફળી અંદર આપણે શેના ડોઝ મારેલા છે ભાઈ? નોવાના. કેટલા સ્પ્રે મારેલા છે ભાઈ? 3 માર્યા છે. એ નોવા મારવાથી આપણે શું ફાયદો દેખાણો વધારે પડતો? આમાં ભાઈ હુયા બહુ ફૂટે, માલ એકદમ બંધાય. જલ્દીથી માલ બંધાય. એક સુયો બેસવાની જગ્યાએ કેટલા બેઠેલા? 3 3 4 4 5 5. જરા બતાવશો તમારા હાથથી ગણતરી કરીને જરા એટલે લોકો જોઈ શકે? હા. જો. હા.
ને માલ બી બંધાઈ ગયો લાગે હા, માલ જરા બી, ઉપાડી હા. જરા ધીરે ધીરે ઉપાડો જે હા. બે પાંચ સુયા બતાવો હા. હા રેડી ને દોડવો બી એકદમ ભરાવદાર હા. છે. સરસ. બીજો મગફળીમાં કોઈ કલરમાં કોઈ ડિફરન્સ આવ્યો ખરો ભાઈ? હા, કલર કારો હો. એકદમ કાળો. હા. તમને રિઝલ્ટ કેમ લાગ્યું રામજીભાઈ? રિઝલ્ટ સારું હો. સારું લાગ્યું ને? હા. મારું નામ મનીષભાઈ કારાભાઈ ઉલવા, ગામ મોહબ્બતપરા, તાલુકો ગુતિયાણા, જિલ્લો પોરબંદર. સરસ. આપણે જે નોવાના સ્પ્રે મારવાથી આપણને શું શું ફાયદો થયો છે જરા બતાવશો ભાઈ? નોવાના સ્પ્રે મારવાથી આમ જો અહીંથી અહીં લગે છે બરાબર, ફૂટ્યું છે વેલમાં, આ વેલની વારી થાય છે બરાબર છે. બરાબર છે. અને જે એક જગ્યાએ હુયો ફૂટે ને એની જગ્યાએ ત્રણ ત્રણ બે બે ભેરા થાય છે જોવો છે. હાજી હાજી. બરાબર. અને સેટ અહીંથી અહીં લગે એમને એમ છે સિરીઝ નાંગા બરાબર. હા, સેજ પીછડા સુધી. સરસ. બરાબર છે. ને ચાલુ જ છે જોવો. આ તમે ફૂટ્યું જોવો બરાબર. બરાબર છે. નોવાનું કામ બહુ એકદમ ઊંચું છે. અમે છેલ્લા 3 વર્ષથી આનો વપરાશ કરીએ નોવાનો. બરાબર. બરાબર. જે આ ખાંડી થતી ને હવા દોઢ પૂણી 2 ખાંડી લગનની માંડવી થાય છે બરાબર. અવાર તો વરસાદ પાણીનું પ્રમાણ વધારે છે બરાબર છે. એટલે તો બાજુવાળા કરતા ડબલ ઉત્પાદન તોય અવાર કાંઈ નહીં તો હવા ખાંડી જેવી તો થઈ જ જાય એવો અંદાજ છે બરાબર છે. મારું નામ ગીરધરભાઈ જીવનભાઈ વિતપરિયા, રાણા ખીરસરા. તાલુકો? તાલુકો રાણાવાવ, જિલ્લો પોરબંદર. સરસ. આપણે જે આ મગફળી પર બેઠેલા છે, આ મગફળી આપણે શેના ડોઝ મારેલા છે ભાઈ? આ મગફળીમાં નોવાના ડોઝ મારેલા છે. કેટલા ડોઝ માર્યા છે? નવાના ડોઝ 2 મારેલા છે. સરસ. એનાથી શું ફાયદો જોવા મળ્યો જરા બતાવશો જરા? એનાથી સુયા સારા બેઠેલા છે, ટૂંકી ગાંઠે માલ બેઠેલો છે અને તમારી સમક્ષ જો દેખાય છે. બરાબર છે. કેટલા સુયા બેઠા એક બેસવાની જગ્યાએ બતાવશો? અરે આ જગ્યાએ તમે જોઈ લો તો આ જગ્યાએ સારા બેઠેલા છે. તે પછી તમે આગળ જો તો આગળ બધે સારા જ બેઠેલા છે. કેટલા બેઠેલા છે અહીંયા તક આંગળીથી બતાવો જરા? ન્યા 10 12 આ 7 8 10 12 બેઠેલા છે. બરાબર છે. તેથી આગળ બધે છોડની અંદર 3 4 એવી જ લાગે 3 4 2 3 4 2 3 4 લાગે બેઠેલા સુયા છે. બરાબર છે. બીજો શું બેનિફિટ પડે? આપણે જે મગફળીનો જે સિંગ છે એ દાણાની અંદર આપણે કેટલા બેસેલા છે? દાણા આમાં નવાનો ડોઝ મારવાથી દાણા સારા ભરાવદાર ને 2 2 દાણા અને સારા ભરાવદાર થાય છે. સરસ છે. અને વજનમાં સારો માલ મળે છે વજન. બરાબર છે. અને આપણે કેટલા વર્ષથી આપણે નોવા યુઝ કરી છે ભાઈ? નોવાને 6 વર્ષથી આ નોવાનો યુઝ કરું છું. બરાબર. અને બાજુવાળા કરતા આપણે ઉત્પાદનમાં કેટલો ડિફરન્સ? ઉતારામાં સારામાં સારું ડિફરન્સ મળે છે અને બજાર પેરિટી પણ સારી, બજારમાં સારો ભાવ આવે તો ઉતારો સારો મળે છે. ઉતારો રિકવરી બી સારી મળે ને? એકદમ રિકવરી સારામાં સારી મળે છે કારણ કે ક્વોલિટી સારી બને છે. ક્વોલિટી દાણો ભરાવદાર થાય છે. મારું નામ દેસાઈ ચિરાગ છે. 6 વીઘાની રોહિણી માંડવી વાવી છે. એમાં નોવાનો છંટકાવ કર્યો છે. 2 રાઉન્ડ કર્યા છે. એમાં આમાં છંટકાવ કરેલો છે ને આ છંટકાવ વગેરેની છે. આમાં ફાલ વધુ છે. અને આ તમે છંટકાવ વગેરેની તમે નવો લીધો તો ક્યાંથી? એ અમે શ્યામ એગ્રોમાંથી કુતિયાણાથી લીધો છે. એટલે એનું રિઝલ્ટ કેવું છે? સારું છે. સારું છે ને રિઝલ્ટ એનું? હા, રિઝલ્ટમાં તો સારું છે. હા, ઠીક, સારું છે. આમાં દોડવાની સંખ્યા ઓછી છે? આમાં ઓછી છે. આ નવો વગેરેમાં ઓછી છે. આ નવો વાળામાં ફાલ સારો છે. સારું, સરસ. લ્યો. મેરામણભાઈ દેવાનંદભાઈ ઉક્કા ભારવાડિયા. ગામ તમારું? રફાળા. તાલુકો? તાલુકો માણાવદર. જિલ્લો? જુનાગઢ. સરસ. આપણે જે આ દવા જે મારી છે એ આપણે કઈ દવાનો છંટકાવ કર્યો? નોવા. સરસ. કેટલા રાઉન્ડ મારેલા છે? 2 રાઉન્ડ. સરસ. અને કેટલા લીટર વાપરેલું છે આ વર્ષે? 1 લીટર વાપર્યું. 1 લીટર વાપર્યું છે ને? સરસ. તો નોવાથી આપણને મેરામણભાઈ શું ફાયદા જોવા મળ્યા છે આપણને? આમાં આંગાનો ફૂટાવો સારો છે. આ 3 3 4 4 આંગા ફૂટે દાળીમાં. હા. સારું રિઝલ્ટ દેખાય. સરસ. હવે તો માલ જે બને એ પ્રમાણે પણ અત્યારે જે સુયા અને સાંગા વધારે પ્રમાણે જોવા મળે છે ને તમને? હા. એક જગ્યા ઉપર કેટલા બેઠા છે? એક દાળમાં આમ 3 3 ફૂટે એક જગ્યાએ. એક જગ્યાએ 3 3 આંગા ફૂટે. આંગાનો ફૂટાવો સારો છે. અને બહુ સારું છે. આ બધા આંગા બધીમાં હા 2 2 3 3 બધામાં જોવા મળે છે. અહીં સામે દેખાય છે એમાં કેટલા છે આંગા? હા હા, આ 3 હા બધામાં આ બીજા ઉપર કરો જી જરા. આ બધામાં છે. જબરદસ્ત છે રિઝલ્ટ, બહુ સારું ભાઈ. એક એટલે 3 3 4 4 ફૂટે છે નહીં? બરાબર છે. તો તમને નોવાનું રિઝલ્ટ તમને મેરમભાઈ કેમ લાગ્યું ભાઈ? ના, રિઝલ્ટ બહુ સારું છે. બહુ સારું છે. આપણે કેટલા વર્ષનો અનુભવ છે નોવાનો ભાઈ? આપણે 3 વર્ષ. 3 વર્ષથી યુઝ કરો છો ને? હા.
મગફળીનો કલર બી એકદમ ગ્રીનરી થઈ ગયો છે ને ભાઈ? કલર એ બહુ મસ્ત થઈ ગયો. રિઝલ્ટ બહુ સારું છે એનું. ગામ ગામ જાકસિયા, તાલુકો ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા. સરસ. આપણા જે આ મગફળી ઉપર આપણે જે નોવાના સ્પ્રે માર્યા છે, કેટલા સ્પ્રે મારેલા છે પેલા? 2 સ્પ્રે. અચ્છા, એનાથી શું ફાયદો આપણને જોવા મળ્યો ભાઈ? એનાથી આ હે ને સુયા ને સાંગા હા અને આ ડેડવાનો હા. કેમ બાકી દોડવાની ક્રિયા કેમ બેઠી ભાઈ નોવા મારવાથી ભાઈ? બહુ જ સારા, બહુ સરસ બેઠી ને. આ રિયલી વસ્તુ છે બધી, બરાબર ને ભાઈ? હા રિયલી રિયલી. હજી સુયો બેઠો કિશોર બાપુ જરા બતાવો જી. બહુ હાવ ટૂંકી કાતરીનો હાવ ઘાટો હુયો ને આ ડેડવો બધો જો. હા ડોડવો જો એમાં જો એક અંકીનું પ્રમાણ એકદમથી ઓછું હોય, બધા દ્વિઅંકીમાં છે જો. ઇંચની જગ્યા નથી ટૂંકમાં, અડધા ઇંચમાંથી આની કાતરી મેળ દીધી છે. બરાબર છે. એક સુયો બેસવાની જગ્યાએ કિશોર બાપુ કેટલા સુયા બેઠા એ તમે જોવો જી જરા. એકની જગ્યાએ 4 હુયાની વેલ થઈ છે. વેલ થઈ છે ને? હા. તો કિશોર બાપુ તમે આ જોવા માટે આવ્યો છો, તમને આ રિઝલ્ટ કેમ લાગ્યું ભાઈ? રિઝલ્ટ બહુ સારું લાગ્યું અમને. બહુ સારું લાગ્યું ને? હા. તો આપણા ગામની અંદર કેટલા લોકોએ ભાઈ છંટકાવ કરેલો છે ભાઈ? 10 ખેડૂ છે. 10 ખેડૂ છે ને? બરાબર છે. અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આ માહિતી આપણા બધા જ ભારતના ખેડૂત ભાઈઓ સુધી પહોંચે એ હેતુસર ખાસ સબસ્ક્રાઇબ કરજો.